નમસ્કાર. આજે તારીખ 17 મે 2026 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંહની વાડી, દિલ્હી દરવાજા 12, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃત્યો વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે શબ્દ સંપદા અંતર્ગત ખાસ આપણી વચ્ચે મુંબઈથી સેજલબેન શાહ પધાર્યા છે. તેઓ જૈન સાહિત્ય સર્જક લબ્ધિ રુચિજીના જૈન સાહિત્ય ગ્રંથ અમરકુમાર રાસ વિશે વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે સેજલબેનને વિનંતી કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી ગુજરાતી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ નિયમિત સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તદુપરાંત શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, સંત સાહિત્ય પર્વ તેમજ શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા અંતર્ગત આપણે મધ્યયુગ અને મધ્યયુગ પૂર્વે જે હેમયુગ કે પ્રાગ નરસિંહ યુગ કહેવાય છે એ દરમિયાન જે જૈન સાહિત્ય સર્જકોએ જે વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય સર્જન કર્યું છે એ જૈન સાહિત્ય સર્જન માત્ર હસ્તલિપિ પૂરતું મર્યાદિત ના રહે અને એ સાહિત્ય તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી પહોંચે એ મુખ્ય હેતુથી શબ્દ સંપદા શીર્ષક હેઠળ આપણે આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરીએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માનનીય શ્રી ગૌરવભાઈ શેઠને વિનંતી કે સેજલબેનનું સ્વાગત કરે. આભાર ગૌરવભાઈ. હવે ખૂબ તાળીઓના સન્માન સાથે માનનીય શ્રી સેજલબેનને વિનંતી આપ આવો અને જૈન સાહિત્ય સર્જક લબ્ધિ રુચિજીના જૈન સાહિત્ય ગ્રંથ અમરકુમાર રાસ વિશે વક્તવ્યનો પ્રારંભ કરો. આપનું સ્વાગત છે. શબ્દ સંપદા શ્રેણી હેઠળ ચાલતી એક આ વિશિષ્ટ સાહિત્યિક માળા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને વંદન અને આપ ઉપસ્થિત સર્વને પ્રણામ સાથે એક આ વિશિષ્ટ વ્યાખ્યાન જે દર મહિને થાય છે અને એની જે વિશેષતાઓ છે એ મુખ્યત્વે જૈન સાહિત્યના ઉઘાડની એક આખી ઉપક્રમનો છે કે જૈન સાહિત્યનો ઉઘાડ આપણે કઈ રીતે કરી શકીએ અને ખાસ કરીને જે જૈન સાહિત્ય આજ સુધી અવગણાયેલું છે એને આપણે ફરી પાછું ભાવકો સમક્ષ, સાહિત્યિક રસિકો સમક્ષ, સંશોધકો સમક્ષ લાવવાનો એક આ પ્રયત્ન છે. હું મનીષભાઈનો ખૂબ જ આભાર માનું છું કે જેમને આ મંચ ઉપર આ રીતે એક નવી વાતને મૂકવાનો એક આખો ઉપક્રમ યોજ્યો છે. સાથે અહીંયા ઉપસ્થિત ગૌરવભાઈ શેઠનો પણ આભાર માનું છું. તેઓ મોટે ભાગે દર રવિવારે આ વ્યાખ્યાન માટે તો સમય ફાળવે જ છે. અમરકુમારની જે આખી રાસ છે, અમરકુમાર સૈન્ય રાસ. જૈન આગમ સાહિત્યને થોડુંક યાદ કરીએ. જ્ઞાતા ધર્મ કથા આપણું એક બહુ જ મહત્વનું 12 જે મુખ્ય અંગો છે એમાંનું એક મહત્વનું છઠ્ઠું અને સૌથી મહત્વપૂર્ણ અંગ એટલે જ્ઞાતા ધર્મ કથા. આ નાયક ધર્મ કથાઓમાં એક બહુ મહત્વની વાત છે. 2 આમ તો એના ભાગ પડે છે અને એ 2 ભાગ પડે છે એમાં મુખ્યત્વે શું છે? કથા સાહિત્ય ને ધ્યાનમાં રાખીને નૈતિકતાના માર્ગે કઈ રીતે ચાલવું. ઘણી બધી વાર આજે વાત એવી થતી હોય છે કે કથા સાહિત્ય એટલે તો બાળજીવો માટે છે ને કથાનું મહત્વ શું છે? કથા એટલે વાર્તા અને વાર્તાનું તો કોઈ મહત્વ નથી.
પરંતુ વિચાર કરો કે જૈન આગમના 12 મુખ્ય અંગમાં છઠ્ઠું અંગ અને સૌથી મહત્વનું અંગ જે છે જ્ઞાતા ધર્મ કથા, અને એમાં ધાર્મિક માર્ગ ઉપર ચાલવા માટે, નૈતિક માર્ગ ઉપર ચાલવા માટે અનેક ધર્મ કથાઓ અને જ્ઞાન કથાઓને આમેજ કરવામાં આવી છે. એવું કહેવાતું કે આમાં 3,500 કરોડ કથાઓ હતી. આટલી બધી કથાઓ હતી એવું કહેવાતું હતું. સમય ગયો, કાળ ગયો, આપણી યાદ શક્તિ ઓછી થતી ગઈ અને ઘણી બધી કથાઓ નષ્ટ પામી, અને એના પછી પણ આજે આપણે પ્રમાણમાં હજારોની સંખ્યામાં કથાઓ જાળવી શક્યા છીએ. આ કથાઓનું એક મહત્વ જે આપણે ત્યાં છે જૈન સાહિત્યમાં ખાસ કરીને છે અને જૈન આચાર્યો દ્વારા રચિત છે. બીજી એક વાત તરફ તમારું ધ્યાન દોરું અને પછી આપણે મુખ્ય વિષય તરફ આવીએ. તો હમણાં કોબા ગ્રંથાલયમાં આપણે જોયું હશે કે એક સંપ્રતિ ભવનનું નિર્માણ થયું. કોબા જેવી લાઇબ્રેરી જ્યાં હજારોની સંખ્યામાં હસ્તપ્રતો છે. આ હજારોની સંખ્યામાં જે હસ્તપ્રતો છે એ આપ જાણો જ છો બધા સુગ્નજનો કે બધી જ હસ્તપ્રતો, મોટા ભાગની હસ્તપ્રતો જૈન સાહિત્યની હસ્તપ્રતો છે અને ઘણી બધી અપ્રગટ હસ્તપ્રતો છે. આજે સરકાર એવું કહે છે કે જ્ઞાન ભારત, કે ભારતને એક વિશ્વગુરુ બનાવવાની દિશામાં આપણે લઈ જવો છે, કે ભારત એ વિશ્વગુરુ બને. ભારત પાસે જ્ઞાનની આખી એક પરંપરા છે. એ જ્ઞાનની પરંપરાનો આધાર શું? શા માટે વડાપ્રધાન જેવી એક અત્યંત મહત્વના હોદ્દા પર બિરાજેલી વ્યક્તિ આટલા કોન્ફિડન્સ સાથે કહે છે કે ભારત એ વિશ્વગુરુ બની શકે એમ છે? જરાક વિચાર કરો કે શું આધાર છે આપણી પાસે એનો. તો મને જ્યાં સુધી સમજાય છે અને આપ જે જાણો છો કે એનો આધાર છે આપણી પાસે રહેલી હસ્તપ્રતો અને આપણી પાસે રહેલા હસ્તપ્રતોના ભંડારો. આજ પૂર્વે, વર્ષો પૂર્વે, પ્રાચીન કાળથી જે આપણી પાસે હસ્તપ્રતો છે એમાં જ્ઞાન એટલું બધું ઠાંસીને ભરેલું છે. આ હસ્તપ્રતોમાં ભરાયેલું જ્ઞાન જે છે એ કથા રૂપે તો છે જ, પણ શું સાથે સાથે ગણિત રૂપે, વિજ્ઞાન રૂપે, ભૂગોળ રૂપે, અનેક રૂપે છે અને એ આજ સુધી આપણે ઉકેલી શક્યા નથી. 3 પ્રશ્નો આપણને ઉકેલવામાં આવે છે. એક, આપણું પ્રાચીન ભાષા વિશેનું અજ્ઞાન. હું અહીંયા થોડીક વાત આજે વાંચવાની પણ છું. મારો ખાસ ઉપક્રમ એવો છે કે આમાંથી હું થોડુંક વાંચું અને આપની સાથે થોડોક સંવાદ કરું કે આપણા ભાષાને ભૂલી ગયા છે. આપણે ખાલી ગુજરાતી ભાષાને નથી ભૂલી ગયા, આપણે આપણી પ્રાચીન ભાષા જેના આધાર ઉપર આખું આ જ્ઞાન રચાયું છે એને ભૂલી ગયા. તો એને કારણે આપણે જતા નથી. આપણી હસ્તપ્રતો ધીમે ધીમે નષ્ટ થઈ રહી છે કારણ કે કોઈને એમાંથી કશું આઉટકમ લાગતું નથી. આપણું દરેક મનુષ્યની બૌદ્ધિકતા શું કહે છે? આમાંથી મને કેટલા રૂપિયા મળશે? તો આ હસ્તપ્રતોમાં લોકોને એવું લાગવા માંડ્યું કે આ જ્ઞાન જે છે મારે ઉપયોગી નથી અને એને કારણે હસ્તપ્રતો નષ્ટ થતી ગઈ. અને આવા કેટલાક ઉપક્રમોને કારણે આ હસ્તપ્રતો બચવા માંડી છે. કારણ કે અહીંયા વાત થાય, એનું ડિજિટાઇઝેશન થાય, લોકો વાંચે અને એમ થાય કે ઓ, આમાં પણ આ રીતે તત્વ છે, તત્વ અને વાર્તા સાથે આ રીતે ગોઠવ્યું છે, વિજ્ઞાનની કેટલીક માહિતીઓ આ રીતે ગોઠવવામાં આવી છે. તો એ વાત તમને હસ્તપ્રત દ્વારા મળતી હોય છે અને એ હસ્તપ્રતો એક પછી એક જેમ જેમ ખુલતી જશે. આજે ભારતમાં નહીં તો જેટલી હસ્તપ્રતો છે એમાંથી હું બહુ અતિશયોક્તિ બિલકુલ કર્યા વગર આપ સૌને કહી શકું છું કે 65 થી 70% હસ્તપ્રતો જૈન ગ્રંથ ભંડારોમાં છે અને જૈન હસ્તપ્રતો છે. કારણ કે એક આખી સ્વાધ્યાયની પરંપરા હતી અને સ્વાધ્યાયની પરંપરાને કારણે હસ્તપ્રતો ગ્રંથ ભંડારોને જાળવવાની પરંપરા હતી અને એને કારણે ઘણી બધી હસ્તપ્રતો સચવાઈ ગઈ છે. આ ગ્રંથ ભંડારોમાં જે હસ્તપ્રતો છે એ માત્ર જૈન છે એવું નથી, અજૈન પણ સચવાય છે, પરંતુ મુખ્યત્વે એનું જે પ્રમાણ છે, બહુ પ્રમાણ છે, એ જૈન હસ્તપ્રતોનું છે. અને એના આધાર, એના જ્ઞાનને જો એકવાર ખોલવામાં આવે, એની આખી વિશેષતાઓને ખોલવામાં આવે તો વિશ્વના હેરી પોટર થી લઈને શેક્સપિયર થી લઈને બીજા અનેક વિશ્વ સાહિત્યની સમકક્ષ ઊભી રહી શકે એવી એક પરંપરા આ સાહિત્ય પાસે છે. અને એવી જ સાહિત્યની એક કૃતિ છે અમરકુમાર રાસ. લબ્ધિરુચિ મહારાજ સાહેબ દ્વારા જયારે લખવામાં આવી છે. અને જીવનના કુરુક્ષેત્રમાં માણસ છે ને એ રામ પણ બની શકે અને રાવણ પણ બની શકે. આપણી અંદર બંને રહેલા છે, આપણે માનીએ કે ન માનીએ, રામ અને રાવણ બંને આપણામાં છે. આપણી કેટલી ક્ષમતા છે કે એ દૂષિત કર્મને, એ દૂષિત તત્વને આપણે કંટ્રોલ કરી શકીએ અને આપણી કેટલી ક્ષમતા છે કે આપણી અંદર રહેલા એ રામ તત્વને બહાર લાવી શકીએ. અને એ તત્વને બહાર લાવવા માટે આપણે સતત એવું સાનુકૂળ વાતાવરણ. શા માટે નાનપણમાં બાળકને માતા એમ કહેતી કે તમે એને બાળકને વાર્તા કહીને સુવડાવો? શા માટે એવું કહેતી હતી? વિચાર કરો કે તમે એને વાર્તા કહો, વાર્તા કહીને સુવડાવો, એને હાલરડા સુવડાવો. શિવાજીનું હાલરડું એવું આખી કવિતા લખાઈ છે.
તો શા માટે આ લખાતું હતું? કારણ કે ઉત્તમ ચરિત્રોની સતત વાત કરતા જાઓ તો ઉત્તમ ચરિત્રોમાં રહેલી વિશેષતાઓ એ માણસમાં આવે અને એ દ્વારા એ ધીરે ધીરે એની નજીક આવે. આપણે કહેતા હોય છે કે સંગ તેવો રંગ, એવા અદ્ભુત સાહિત્યનો સંગ તેવા રંગની વાત છે. અમરસેન જે રાસ છે, આખો અમરકુમાર રાસ જે છે, એ અમરકુમાર રાસ ની ઉલ્લેખ તો વસુદેવ વંડીમાં પણ કરવામાં આવ્યું છે. બીજી બે ત્રણ જૈન સાહિત્યની આપણે થોડીક વાત કરીએ તો એ પણ મારે આપને ખાસ કહ્યું છે કે રાસ પરંપરા શું છે. વિક્રમ સંવત 1707 અમરસેન અમરકુમાર રાસ પૂરો થાય છે અને 1711 આપણને ચંદ્રરાજાનો રાસ મળે છે. એટલે ચંદ્રરાજાના રાસ પૂર્વે લખાયેલી આકૃતિ છે અમરકુમાર રાસ. રાસ પરંપરા એ શું છે થોડુંક જરા તમે યાદ કરો તો રાસ સાહિત્ય શું છે તમને ખબર છે? પ્રેમાનંદ, એની આખી પરંપરા, માણભટ્ટની પરંપરા, એક માટલું હોય અને એના પર વગાડતા જાય. રાસ પરંપરા કંઈક એ જ પ્રકારની છે. પ્રસ્તુતિ હોય, ગીતથી આખી વાર્તા, કથા કહેવાતી હતી. આપણે ત્યાં એક પરંપરા હતી પહેલાના સમયમાં, કથા કહેવાતી હતી. આ કથા પરંપરાનો જ એક ભાગ છે અને આ કથા પરંપરામાં અનેક દેશીઓ રાગ આવે અને રાગ સાથે કહેવાતી જાય, વાર્તાઓ કરાતી જાય. અને જે અત્યારે આ જે કૃતિ અહીંયા પ્રગટ પસંદ કરવામાં આવી છે, જેને આનું સંપાદન કર્યું છે, એ યોગ તિલક સુરી મહારાજ સાહેબ તો એવું પણ માને છે કે આપણી પાસે આપણી જે હજારો અને લાખોની સંખ્યામાં રાસો છે, એ રાસો આજે પાઠશાળામાં ગવાવા જોઈએ. કારણ કે ગીત બહુ સરળતાથી તમને યાદ રહી જાય, પરંતુ વાર્તા તમને યાદ ઓછી પણ રહે, કારણ કે ગદ્ય છે એને કારણે. તો આવા ગીત કથાઓ જે છે એને જો પાઠશાળામાં ભણાવવામાં આવે તો બહુ જ ઉત્તમ થાય અને યાદ પણ રહી જાય. સાહિત્યની થોડીક વાત કરીએ કે જૈન સાહિત્યની વિશેષતા શું છે અને શા માટે આપણે જૈન સાહિત્ય તરફ જવું જોઈએ. મારે તમને ખાલી એટલું કહેવું છે કે એક આપણે ત્યાં ગ્રંથ છે જૈન ગુર્જર કવિઓ, તમે સાંભળ્યું છે કે નહીં મને નથી ખબર. જૈન ગુર્જર કવિઓ મોહનલાલ દલીચંદ દેસાઈએ ખૂબ સંશોધન કર્યું. એના 10 ભાગો છે. એમાં જે સાહિત્યના પ્રકારો છે, ખાલી એનો નામ ઉલ્લેખ કરું તો તમને આની ઉચ્ચતા, તમને ખ્યાલ આવશે કે અહીંયા જે વાત થાય છે એ માત્ર શાબ્દિક વાત નથી, પણ એના ઊંડાણમાં શું છે? રાસ, પ્રબંધ, ચોપાઈ, ચરિત્ર, કથા, વ્યાખ્યાન, સંધિ, સલોકો, પવાડો, વિવાવલું, વેલી, ચરચરી, ફાગુ, બારમાસી, હોરી, ધમાર, વસંત, ગરબો, ગરબી, નવરસ, હમચકડી, પૂજા, આરતી, ચૈત્યવંદન, સૌ, સવન, સ્તોત્ર, સ્તુતિ, થોય, ગહુલી, વિજ્ઞપ્તિ, વિનંતી, વેલુયા, પાલનું, હાલરડું, સજ્જાય, પદ, ગીત, ધવલ, ધ્રોળ, લાવડી, આવા અનેક પ્રકારોમાં જૈન સાહિત્ય રચાયું છે. મેં માત્ર 2 જ લાઈન વાંચી છે, પૂરી 12 લાઈન છે, કારણ કે તમે નહીં તમે કહેશો તો આટલા બધા નામો, પણ આટલા બધા પ્રકારોમાં લખાયેલું આ સાહિત્ય છે. અને આ સાહિત્ય જે આપણને અપભ્રંશ ભાષામાં મળે છે એ 12મી થી 18મી સદી દરમિયાન મળે છે. માણસને રસિક સંબંધોમાં બહુ રસ પડે. સંબંધો આમ રસિક હોવા જોઈએ અને માનવ સંબંધોની રસિકતા હોય અને આમ સરસ મજાની કથા અહીંયાથી પ્રસરતી હોય તો આપણને રસિકતામાં કેવો રસ પડે. આ કૃતિની રસિકતા જળવાય છે દાન દ્વારા. માનવ સંબંધો ખરા, પણ દાન શું છે? જૈન ધર્મમાં 4 ધર્મનું બહુ જ મહત્વ છે. દાન, શીલ, તપ અને ભાવ. આ 4 મહત્વના ધર્મો, એમાં દાન સૌથી પહેલા છે. દાન શબ્દ આવે એટલે તમને એમ તરત જ મોટા ભાગના લોકો એમ કહેશે કે જૈન પ્રજામાં દાન એ બહુ સહજ વસ્તુ છે, દાન એ કરવાની એક આખી પરંપરા છે અને આ રાસ દાનનું મહત્વ કરે છે. હવે તમે વિચાર કરો કે દાન જેવી બાબત અને એ બાબતની સાથે તમે કથાને કઈ રીતે જોડો છો, અને એ કથાને જોડતા જોડતા પાછું આપણી પાસે અમરકુમારનું ઉત્તમ ચરિત્ર પણ આવે, અમરકુમારના ચમત્કારિક કેટલાક પ્રસંગો પણ આવે, સૌંદર્યની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ આમ તમે પૂરેપૂરા ખોવાઈ જાઓ એવું સરસ મજાનું વર્ણન આવે. તમે વિચાર કરો એક સમુદ્ર આમ ઉછળી રહ્યો છે અને એના ધીરે ભરતીનો સમય હોય, મોજાઓ આવે, તમે ભીંજાઈ જાઓ, હજી ઓસરે ન ઓસરે ત્યાં બીજું મોજું આવે. બસ આ કથા એવી જ છે. એક પછી એક મોજાઓ આવ્યા કરે છે અને પણ જુદી જુદી દેશીઓમાં, જુદા જુદા રાગમાં આવ્યા કરે છે અને એવા રાગ કે તમને એમ થાય કે ઓહો. અને રાગની વાત આવતા આવતા તમને ખ્યાલ આવે કે અરે સર્જકે અહીંયા તો દાનની વાત કરી દીધી, સર્જકે અહીંયા શીલની વાત આવી રીતે કરી, તપ અને ભાવનાની વાત કરી. અને એટલા માટે કહે છે શ્રી મુખ્ય જીનવર ઉપદેશ્યા ધર્મના 4 પ્રકાર, દાન, શીલ, તપ, ભાવના, મુક્તિ તણા દાતાર. સર્જક જૈન છે, આચાર્ય છે, મુનિ ભગવંત છે અને એને કારણે એમની વાત જે છે એ બિલકુલ
ધર્મથી જરાય ફંટાવાની નથી. એટલે કે છે કે દાન, શીલ, તપ અને ભાવની જ વાત કરવી છે, પણ તો એ વાત એવી રીતે કરવી છે. અને એના માટે કથામાં લઈને આવે છે એક સરસ મજાનો ગોવાળ. કેવો ગોવાળ? સોમન નામનો ગોવાળ આવે છે. હવે આ સોમન નામનો ગોવાળ જે છે એ ગોવાળ અને એની પત્ની છે સરસ મજાની, અને એ ધનરુચિ નામનો જે શ્રાવક છે એ ધનરુચિ શ્રાવક ને ત્યાં રહેતો હોય છે. ગોવાળ છે એટલે નોકરી કરે છે અને પોતાનો શેઠ તો સંપત્તિવાન હોય. હવે પહેલાના સમયમાં કેવું હતું કે શેઠ સંપત્તિવાન હોય ને તો અત્યારે તો હોય કે નોકરને એમ થાય કે આ શેઠમાં બહુ ગડબડ છે, એ તો આને આમ કરે છે. પહેલા એવું નહોતું. પહેલા માનવ સંબંધોની જરાક જુદી ગરિમા હતી. અને એમાં આ સોમન ગોવાળ જે છે એને એમ લાગે છે કે મારો શેઠ આટલો બધો સમૃદ્ધ થઈ કેવી રીતે રહ્યો છે? જેટલું દિવસે નો વધે એટલા રાતના પૈસા આવે, રાતના નો આવે એટલા દિવસે આવે છે, કઈ રીતે આટલા બધી સંપત્તિવાન થાય છે? અને એ વિચાર કરતા કરતા એને ખ્યાલ આવે છે કે મારા શેઠને આટલા બધા પૈસા જે આવે છે એનું કારણ છે એની દાન વૃત્તિ. એ ખૂબ દાન આપે છે અને એને કારણે એને, એટલે તમે જુઓ સર્જકે કેવી કુશળતાથી સીધી એક વાત મૂકી દીધી કે દાન આપવાના બહુ સ્વભાવને કારણે આ જે શેઠ છે એ બહુ પૈસાદાર છે. એટલે પહેલી લાઈન આવી ગઈ, દાનશીલ તપ ભાવના મુક્તિ તણા દાતાર, અને પછી એ સીધો આવે છે કુળ સોમાયો કીયું, કીયું કરી દીધું દાન. તમને ભાષા થોડીક સરળ કહીશું સમજાશે. સરસ ઘણો સંબંધ છઈ સુણ્યો સૌ સાવધાન. સૌ બધા સાંભળજો, સાવધાન થઈને સાંભળજો કે આ મારા શેઠની હું વાત તમને કરવાની છું. અને શેઠની વાત કરવા માટે હંમેશા જૈન પરંપરામાં હોય એ રીતે માલવ દેશ આવે, જંબુ દ્વીપ આવે, ભરત આવે અને કુંડનપુર આવે. આ કુંડનપુર એટલે કયું? આજે આપણે કહે છે મધ્યપ્રદેશમાં એ કુંડનપુર. આજે આપણે ત્યાં બે કુંડનપુર છે. એક આપણે મધ્યપ્રદેશમાં છે અને બીજું કુંડનપુર નાલંદા પાસે છે, જે દિગંબર જૈનો વિચારે છે કે મહાવીરનો જન્મ ત્યાં થયો. આ બે કુંડનપુર છે. એટલે બરાબર આપણા પૂર્વ ભારતની ક્ષેત્રમાં જે આવેલું છે એ પ્રદેશની વાત કરે છે. એ કુંડનપુરમાં એ આપણને લઈ જાય છે કે એ કુંડનપુરમાં છે. અને જેવું આવે ને કેમ કે રાસ કરવાનો છે, 3 કે 4 કે અઠવાડિયા સુધી આ રાસ ચાલવો જોઈએ. અને એટલા માટે એક સરસ મજાનું વર્ણન આવે. ઉમાશંકરની કવિતા વાંચો કે રાજેન્દ્ર શાહની કવિતા વાંચો ને તો ધીમે ધીમે વર્ણન આવે. ધીરે કેવી રીતે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો સૌરભ ભરી રાત સારી, આમ ધીમે ધીમે પ્રવેશ થાય. આમ ફટાક કરીને બધું ન આવી જાય, પણ કવિતાનો જે ધીમો પ્રવેશ હોય એમ અહીંયા પણ પ્રવેશ ધીમો કરાવે છે. સર્જક બહુ નિરાતે બેઠા છે, મુનિ છે, આચાર્ય છે, પરંતુ સંસારની બરાબર તીક્ષ્ણ નજરે જુએ છે. આપણને આંખની નજરે પામી જાય છે અને એને ખબર છે કે આંખની નજરે મેં જેને પામી લીધા છે એને કઈ રીતે મારે શું સમજાવવાનું છે. અને કે છે સકળ દેશમાં હિ ઉત્તમ દેશ કુંડનપુર. આ બધા દેશોમાં કુંડનપુર એ ઉત્તમ દેશ છે. અને આ ઉત્તમ દેશમાં હવે હું તમને 28 ઢાળમાં 575 કડીમાં એક વાત કરવાનો છું. કેટલી કડી છે? 575 કડી. ઢાળ કેટલા છે? 28 ઢાળ. તમે વિચાર કરો કે એક સર્જક એમને કઈ રીતે છંદો ખબર હશે? કારણ કે મેં તમને કહ્યું કે આ વિક્રમ સંવત 1707 આ કથા પૂર્ણ થાય છે. તો વિક્રમ સંવત 1707 એટલે આજથી કેટલા વર્ષ થઈ ગયા? 301 વર્ષ થઈ ગયા અંદાજે. 300 વર્ષ પહેલા એમને આ છંદ ખબર છે, તો એમને પિંગળ શાસ્ત્રનું જ્ઞાન છે, એમને રાગ ખબર છે, એમને સંગીતનું જ્ઞાન છે, એમને વર્ણનની રીતો ખબર છે. એટલે એમને વર્ણન સમુચ્ચય અને એ બધા ગ્રંથોમાંથી, આપણે ત્યાં વર્ણન સમુચ્ચયના ગ્રંથો હતા કે જેમાં છે ને રેડીમેડ વર્ણનો આપ્યા હોય. તો એ રેડીમેડ વર્ણનો ઘણા બધા સર્જકો પોતાને ત્યાં ઉપયોગમાં લેતા હોય, તો એવા વર્ણનો પણ એમને ખબર છે. તો જે જૈન મુનિ ભગવંત છે એ જૈન મુનિ ભગવંતને સાહિત્યનું આટલું ઊંડાણ ભર્યું જ્ઞાન છે. જીવન એમનું શું છે? નિવૃત્તિની દિશાનું છે. પરંતુ નિવૃત્તિની દિશા પર તમને બધાને એમ કહેવામાં આવે કે અહીંયા હોઈને મનીષભાઈ એમ કે ચાલો આજે બધા ઉપવાસ કરો, તો આપણે કે શું છે ભાઈ, તમારે ન જમાડવા હોય તો કઈ નહીં, અમે અમારી જાતે જમી લેશું, પણ ઉપવાસ કરવાનું નહીં. કે પણ એક સરસ મજાની વાર્તા કરે અને એ વાર્તા દ્વારા તમને આમ ક્યાંય કે હિપ્નોટાઇઝ કરી લે. વાર્તાનું કામ શું છે? તમને એકદમ સંમોહન, તમને એમાં વળી લે. અને એવી સરસ મજાની વાર્તા કરતા કરતા તમને એમ કહે કે હવે આપણે કરીએ તો આપણે બધા માની જઈએ. આ જૈન સર્જકોની વિશેષતા હતી. એ તમને જીવનના પ્રવાહમાં લઈ જતા હતા.
ઊંડાણમાં લઈ જતા હતા, માનવ સ્વભાવનો પૂરેપૂરો પરિચય કરાવતા હતા. અને આ માનવ સ્વભાવનો પરિચય કરાવતા કરાવતા તમને ધીમેથી કહેતા હતા કે જો છેવટે તારે આત્માને સમજવાનું છે. તું શરીરને બહુ સમજ્યો, શરીરની વૃત્તિને પણ બહુ સમજ્યો, પણ તું આત્માને તારે સમજવાનો છે. અને એ આત્માને સમજવા માટે તારે જરાક સંભાળીને ચાલવાનું છે. હવે બીજી એક વસ્તુ છે, આ કથામાં જે કેટલીક જુદી વસ્તુ મળી, મેં તમને કહ્યું કે 28 ઢાળમાં છે. અને સામાન્ય રીતે જૈન સર્જક જે આચાર્ય હોય ખાસ કરીને એ પોતાનું નામ ભાગ્યે જ લખતા હતા કૃતિમાં. છેલ્લે કાં તો લખે ત્યારે આખી પોતાની ગુરુની પરંપરા લખે. આમાં એક વિશેષતા એ બને છે આ કૃતિમાં કે અહીંયા દરેક ઢાળને અંતે સર્જકે પોતાનું નામ લખ્યું છે. લબ્ધિ રુચિ એ દરેક ઢાળને અંતે, ખબર નહીં શા માટે, એમનો શરૂઆતનો કાળ હતો એના માટે કે જે પણ કારણ હોય, પરંતુ દરેક ઢાળને અંતે બહુ સરસ રીતે વણી લીધું છે. પૂરી થઈ પ્રથમે ઢાળ, સબલો શેઠ દયા પ્રતિપાલ, કહી રબ્ધિ રુચિ સુણ્યો, દાન થકી જસ વાધે બહુ. દાન થકી શું બહુ મળે? જસ મળે. જૈન ધર્મમાં તો તમે થોડુંક આગમને બધું વાંચો ને તો તમને ખ્યાલ આવે કે દાન હોય ને એના 10 પ્રકારો છે. અને દાનના 10 પ્રકારો તમને પાછું એમ કે છે કે દાન તમે કયા કયા કારણસર આપો. તો કેટલાક લોકો એમ કે દાન જસ માટે અપાય, દાન તમારે એટલા માટે, કોઈએ તમારા પર ઉપકાર કર્યો હોય એટલા માટે પણ તમે આપો. અને ખાલી દાન પૈસાથી નથી, આહાર દાન પણ આપો, અભય દાન પણ અપાય, લજ્જા દાન, પોતાની શરમને કારણે તમે અચાનક દાન આપો તેવું લજ્જા દાન પણ અપાય. તો આવા દાનના અલગ અલગ પ્રકારો પણ સમજાવ્યા છે. અને ખાલી તમે ધર્મદાન, જ્ઞાનદાન, આહાર દાન એવી રીતે પણ દાન આપી શકાય છે. તો આવી રીતે દાન જેવી વસ્તુને ખૂબ વિશેષતાથી બહુ વખત પહેલા, આજથી 3-1 વર્ષ પહેલા અમદાવાદમાં, તમે જે લોકો અમદાવાદના હશે એમને ખબર હશે, અહીંયા ગચ્છાધિપતિ આચાર્ય રાજેશ્વરી મહારાજ સાહેબ સોલા રોડ ઉપર બિરાજમાન હતા. હવે તો રહ્યા નથી સાહેબજી, પરંતુ એમને એક વખત અમને કહ્યું હતું કે આપણે જૈન ધર્મમાં દાન બહુ અપાય છે, પરંતુ દાન વિશે બહુ વાત નથી થતી. તમે દાન વિશે કંઈક પ્રબુદ્ધ જીવનનો વિશેષાંક કરો. સાહેબ, દાન વિશે શું કરવાનું? દાન તો દાન છે, અપાઈ દઉં એટલે વાત પૂરી. કે નહીં, દાન એ આખી મનુષ્યની સાયકોલોજીને બદલે છે. મને લાગે છે સાહેબજીની જેમ તબિયત પણ પ્રમાણ બહુ સારી પણ નહોતી રહેતી, પણ એમના મગજમાં બહુ ક્લિયર હતું કે દાન એ એટલી મનુષ્યની સાયકોલોજીને બદલે છે. તો તમે એના વિશે થોડીક વાત કરો. દાનના પ્રકાર, એની સાયકોલોજીકલ શું અસર થાય છે, સોશિયોલોજીકલ કયા ફેક્ટરમાં દાન અપાય છે. અને પછી એમને એક સરસ પાંડુરંગ શાસ્ત્રીનું અમને ઉદાહરણ આપ્યું. એમને પોતાના લેખમાં પણ એ વાત લખી છે કે પાંડુરંગ શાસ્ત્રીને એકવાર કોઈક સંસ્થા ખોલી હશે અને ત્યાં પાંડુરંગ શાસ્ત્રીને કહેવામાં આવ્યું કે આ બધું તમે ચલાવો છો તો તમે કે એની એડવર્ટાઇઝમેન્ટ કેમ નથી કરતા, દાન વગેરે માંગતા કેમ નથી. આપણા રાષ્ટ્રપતિએ ત્યારે એમને કહ્યું હતું, મારા ખ્યાલથી રાધાકૃષ્ણન ત્યારે રાષ્ટ્રપતિ હતા, અને એમને કહ્યું હતું પાંડુરંગ શાસ્ત્રીને કે તમે જરા માંગો દાન વગેરે. તો એ કે જે સંસ્થાએ દાન માંગવું પડે ને એ સંસ્થા બંધ થઈ જાય વધે. એના કાર્યથી એ ચાલવું જોઈએ. કોઈ પણ બાબત માંગવાથી નહીં, એના કાર્યના વાઇબ્રેશનથી ચાલવી જોઈએ. અને એ એમને વાત કરી કે દાન આ છે. અને જૈન સમાજના દાન તો ડીએનએ માં છે કે દરેક વ્યક્તિને તમે જોજો, પર્યુષણ આવશે ત્યારે. એ ઉપરાંત સૌથી મોટું દાન છે જીવદયાનું. જીવદયા એમના હૃદય સાથે જોડાયેલી બાબત છે. કોઈ પણ જીવનમાં કે ઘરમાં સારો પ્રસંગ હોય એટલે જીવદયાની વાત થાય ને થાય. પૂજા કોઈ ભણાવાય તો જીવદયા થાય. અને જીવદયામાં ગમે તેટલો આર્થિક સદ્ધર હોય કે આર્થિક રીતે ઠીકઠાક હોય, પણ એ પોતાના યથા જેટલી શક્તિ હશે, એક સરસ શબ્દ આપેલો છે યથાશક્તિ, એ યથાશક્તિ પણ એમાં પૂરેપૂરો પ્રયત્ન કરશે કે આટલું ન કરી શકાય તો આટલું કર, આટલું ન કરી શકાય તો આટલું કર. તો કે એ દાન અને એના વિશે મારે વાત કરવી છે. અને એટલા માટે કહે છે કે મહિમા મારે હવે આજે એનો ગાવો છે. અને એ કોના દ્વારા ગાવો છે? તો કહે છે કે મારે અમરકુમાર દ્વારા ગાવો છે. અને અમરકુમાર કહે છે કે ભાઈ, મારો આ જે શેઠ છે એ બહુ દાનેશ્વરી છે, અને દાનેશ્વરીને કારણે એને આટલું બધું પ્રાપ્ત થયું છે. તો આ જે એને પ્રાપ્ત થયું છે એ એવો અફસોસ નથી કરતો. મનુષ્યનું શીલ, મેં તમને કહું ને, એક બીજો ધર્મ છે આપણું શીલ, આપણું ચરિત્ર શું છે એ અફસોસ નથી કરતો. એ વિચાર કરે છે કે હું પણ આવી રીતે થઈ શકું ખરો? દાન હું શું આપું? એ પોતાની પત્ની દિવસ આખો તો વનમાં જાય અને પત્ની સુખે સુખે ત્યાં શેઠને ત્યાં દિવસ દરમિયાન કામ કરે. સાંજે એ લોકો મળે અને સાંજે અમરકુમાર પૂછે કે તને શું લાગે છે, આપણે તો દાન કરી શકીએ કે નહીં? અને પછી બંને પતિ પત્ની
પોતાની જે પણ કઈ શક્તિ છે એમાંથી એક સરસ મજાનું વસ્ત્ર તૈયાર કરે છે કે આપણને બીજું કઈ નહીં આવડે તો આપણે થોડા થોડા પૈસા કરીએ અને વણાટ કામ કરીને વસ્ત્ર તૈયાર કરે છે. અહીંયા તમે યાદ કરો પુણ્યા શ્રાવકની વાત. પુણ્યા શ્રાવક હતો અને એમાં પતિ પત્ની બંને એકાંતરે જમતા હતા. કેમ એકાંતરે જમતા હતા? જેથી એક સાધર્મિક નહીં જમાડી શકે. આ જે ભાવ છે ને કેટલો મોટો ભાવ છે કે એ પુણ્ય શ્રાવક પતિ પત્ની એકાંતરે જમે છે. આજે હું જમું, કાલે તું જમજે, પછીના દિવસે હું જમીશ, કે જેથી કરીને આપણે એક સાધર્મિકને જમાડી શકીએ. એમ આ સુમન ગોવાળ વિચારે છે કે ચાલ હવે આપણે સરસ એક વસ્ત્રનું વણાટ કામ કરીએ. બહુ મહેનત કરે છે અને વસ્ત્રનું વણાટ કામ કરે છે કે આપણે યોગ્ય સમયે આનું દાન કરશું. આપણી પાસે બીજું તો કઈ છે નહીં. એટલે મેં તમને કીધું ને કે તમારો ભાવ, 4 ધર્મમાં આપણે વાત કરી છે, ચોથો ભાવ મહત્વનો છે અને એ ભાવ અંતર્ગત નક્કી કરે છે કે આપણે હવે આપશું. એમ કરતા કરતા એ બીજે દિવસે બીજી ઢાળમાં આવીએ અને બીજી ઢાળમાં એ જાય છે વનમાં દિવસ દરમિયાન હોય છે. હવે હું તમને થોડુંક વાંચ્યું. એક દિવસ તે પ્રહી સમય સોમન સદા વનમાં ભમય. સોમન વનમાં ભમી રહ્યો છે અને તીણે સમયે, થોડું બહુ સરળ છે આ ભાષા, તમે વાંચશો ને આવી 100 થી વધારે કૃતિઓ, એટલી અદભુત કથા વસ્તુની છે. તમને ધીમે ધીમે કથામાં પ્રવેશ કરાવી છે ત્યારે તમે કહેશો સિજલબેન શું વાર્તા છે, આ વાર્તા ઉપર તો પિક્ચર બનવા જોઈએ, એટલી સરસ વાર્તા છે. તણઈ સમય દીઠો, એ સમયે દીઠો, શું દીઠો? સાધુ સુહામણોએ. એક સરસ સાધુ દેખાયો. હવે સાધુ દેખાય, સર્જક હોય ને એને ખબર હોવી જોઈએ, દરવાજો હોય ને એ દરવાજાની ફાટમાંથી ઘણા લોકોને જોતા આવડે, પણ જે સર્જક હોય ને એ શું કરશે? એ ફાંટમાંથી એવું દ્રશ્ય પકડશે ને કે જે દ્રશ્ય કળામય બનશે. કે સાધુ એટલે કોણ? તો મારી પાસે શક્યતા છે અત્યારે કહેવાની કે હું તરત જ લોકોને કહી દઉં કે જે 3 ગુપ્તીને ધારે કરે છે, જેને પોતાને ક્રોધ, માન, માયા નામના કષાયોને જેને નાથી લીધા છે, જે પંચ મહાવ્રતનો ધારક છે, તરત જ આમ બધું આવી જાય, પંચ મહાવ્રતનો ધારક છે અને જે સર્વ જીવનો હિતકારી છે. સાધુનું પહેલું લક્ષણ એ છે કે સર્વ જીવનો હિતકારી છે. એને પોતાના કષાય પર કંટ્રોલ કરી લીધો છે અને પોતાના દુઃખને એ ઓળંગવા માટે પોતાના આત્મા થકી પ્રયત્ન કરે છે. આ સાધુ કેવો છે? તડકાને સહન કરે છે, ટાઢકને સહન કરે છે અને મનમાં સદા શુક્લ ધ્યાન રાખે છે. ક્યાંય શક્યતા નહોતી, પણ સુમને સાધુ જોયા અને સાધુની આખી વ્યાખ્યા તમને આપી દીધી કે મનમાં શુક્લ ધ્યાન ધરે છે અને તાપ કરીને પોતાની કાયાને પૂરેપૂરી તપાવી દીધી છે, માસક શમણ પર પારણું કરે છે. એવો મુનિવર જોઈને સુમન ઘણો મન હરખાઈ જાય. એમ કોઈક સાધુ જુઓ ને એકદમ ગુસ્સાવાળા હોય અને તમે જાઓ ને તમારા પર આમ બોલો તો તમને કહે કે અરે ભાઈ આવજો, પણ કોઈ આમ જઈએ ને કે બોલ ને શું થયું, બધું ક્ષેમ કુશળ છે ને? સાધુ બી છે એ બધું બરાબર છે ને? કેમ આજે મોઢા પર એટલી કરચલીઓ પડી છે? કઈ થયું છે? અને તરત આપણે એ સાધુ પાસે મન ખોલી બેસીએ. એના સાધુને જોઈને મન હરખાઈ જાય. આપણે સાધુ પાસે જતા હોઈએ તો એના વાત્સલ્યમય સ્મિત માટે જતા હોઈએ, એની વાત્સલ્યમય અમી ભરેલી નજર માટે જતા હોઈએ અને એ વાત્સલ્યમય અમી ભરેલી નજર સુમનને દેખાય છે અને સુમન શું થાય છે? હરખાય છે અને કહે છે પરખિયો મોટો. આ મુનિવર બહુ મોટો છે કારણ કે એ હસી શકે છે, એનામાં સરળતા અને સહજતા છે. એનું જે ગાંભીર્ય છે એ અંદર છુપાડેલું છે. એ સીધું ગાંભીર્ય, તમે પાણીનો ધોધ આવે અને તમને આખા ઝડપી લે તો શું થાય? આપણે ડરી જઈએ, પણ ધોધ જરાક ધીમેથી આવે, ભીંજવે અને ભીંજવતા આપણને આગળ લઈ જાય તો આપણને એમાં વળોટાવાનું મન થાય. એમ અહીંયા વળોટાય છે. અને પછી સુમન કહે છે આજ સફળ દિન મુજે થયો. આજે મારો દિવસ સફળ થયો કારણ કે મેં સરસ મજાનો ચહેરો જોયો. હું અહીંયા રવિવારે સવારે આવું હોય એકદમ, તમે વિચાર કરો, થોડીક આપણે હાસ્યથી પણ વાત કરીએ તો આમ રવિવારે આવું એકદમ. આજે આપણે અમરકુમાર સેન રાસની વાત કરવાના છીએ. કરી પ્રણામ બેઠીઓ તો તમે કહેશો કે સિજલબેન તમે 10 મિનિટમાં પૂરું કરી નાખો ને. પણ આપણે જયારે એના એની સહજતા, બાઉન્ડ્રી નથી બાંધવાની, મર્યાદા છે પણ એ મર્યાદાની પણ આદર કરીને એ બાઉન્ડ્રી બંધાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. શ્રાવક અને સાધ્વી ભગવંત વચ્ચે આ જ હોય છે. પૂરેપૂરી મર્યાદા હોવા છતાં પણ એ બાઉન્ડ્રી પૂરેપૂરી ખુલી ગઈ હોય છે.
કે જ્યાં જઈને તમે કન્ફેસ કરી શકો છો, જ્યાં જઈને તમને અધિકારપૂર્વક કહી શકે છે આ તમે શ્રાવક કે શ્રાવિકા ખોટું કરી રહ્યા છો, તમારે આ કરવાનું છે, આ છે. અને ત્યારે તમે શું કહો છો? હરખાય છે. આ જ સફલદી નમુજો થયો, પાપ વ્યાપ દૂર ગયો. મારા પાપ બધા દૂર થઈ ગયા, કારણ કે હું 1 કલાક સરસ મજાના એકદમ જે સમજી શકે એવા સાધુ ભગવાન પાસે છું. અને પછી કહે છે કરી પ્રણામ કરી બેઠીઓ. તમારે બેસવું પડે પલાઠી વાળીને. તમે જેની પાસે પલાઠી વાળીને બેસો નહીં ને તો એ તમને કાંઈ નહીં આપે. એની પાસે તો ભરપૂર છે. એટલે મકરંદ દવે કહે છે ને કે મારે તો છૂટે હાથે વેરવું છે, પણ પછી જાણે વાદળ અને વસુંધરા. એમ તમારે વાદળ અને વસુંધરા બનવાની કેટલી તાકાત છે એ જોવાનું છે. તો કે આજ હવે બેઠો અને પછી રાહ જોઈ કે હવે એમનો જરા કૌશક પૂરો થાય એટલે મારી સમક્ષ નજર કરે. અને એમનો કૌશક પૂરો થાય છે અને જુએ છે કે આ શ્રાવક અહીંયા બેઠો છે શાંતિથી, એટલે વાત કરે છે. કે છે કે ધર્મના 4 પ્રકાર છે, આમ છે તેમ છે, બધી વાત કરે છે. અને સોમનને થાય છે કે બસ ઓલું જે વસ્ત્ર વણ્યું છે ને એ આમને હું આપું. અંદરથી એને મન થાય છે કે મેં ઓલું વસ્ત્ર વણ્યું છે એ હું એને આપું. અને મુનિવર પ્રાય પ્રણમીવ, અને એને પ્રણામ કરે છે. નિજ સ્ત્રી નહીં મળી આવ્યો, જઈને દોડીને પોતાની સ્ત્રીને મળે છે અને કહે છે જલ્દી આવ, આપણે આ વસ્ત્ર સાધુને ઓરાવવાનું છે. અને તરત જ એ ઓરાવે છે અને બંને જણા બહુ આનંદિત થઈ જાય છે કે અમે અમારું જે વસ્ત્ર હતું એ યોગ્ય જગ્યાએ ઓરાયું, દાન આપ્યું. હવે પોતાના આ સરસ મજાના કરેલા કર્તવ્ય પછી તેઓ કોઈ માંગણી નથી કરતા કે ચલો ભાઈ મેં વસ્ત્ર તો ઓરાયું, હવે મને ક્યારે મળશે એનું ફળ. એ ખુશ છે. આપણે તો ફળ સાથે એની અપેક્ષા સાથે ચાલતા હોય છે. ફળ શું મળ્યું, મેં આપ્યા હતા ગયા વખતે આટલા, તો હવે કેટલા થયા, એવું કોઈ ફળ નહીં. ખુશખુશાલ છે બંને, પ્રફુલ્લિત છે. અને એમ પ્રફુલ્લિત કરતા કરતા પોતાના કાર્યની અનુમોદના કરતા કરતા કે અમે આ કર્યું, અમારા જીવનમાં કર્યું, એમ કરતા કરતા એમનું મૃત્યુ થાય છે. હવે બંનેનું મૃત્યુ થાય છે અને ત્રીજી ઢાળ આવી જાય છે. જો કેવી ફાસ્ટ સ્ટોરી લીધી. પહેલી ઢાળમાં તો હજી સોમન ગોવાળિયાનો પ્રવેશ, બીજી ઢાળમાં તો એને તરત પોતાના શેઠની શા માટે મહત્તા છે, અને પછી તરત એને દાન, અને પોતે દાન આપ્યું, અને દાન આપ્યું ને હોય તો મૃત્યુ પણ પામ્યા. જૈન ધર્મ કર્મની થિયરીને માને છે. જે પણ કઈ થાય છે એનો આધાર છે કર્મ. આપણા પૂર્વ કરેલા કર્મ ને કારણે આપણું પુણ્ય બળ વધારે કે ઓછું નિશ્ચિત થાય છે. અને એ જ કર્મ અંગેની સતત જાગૃતિ એ સૌથી મહત્વનો વિચાર છે. તો આ ત્રીજી ઢાળમાં આવીએ અને તરત આપણને સર્જક લઈ જાય છે કે ચલો હવે હું તમને લઈ જાઉં ગજપુર. અને ગજપુર નામના ગામમાં લઈ જાય છે કે આખી વાત આવે છે શરૂઆતમાં, એટલે જંબુદ્વીપ આવે, લવણ નદી સમુદ્ર આવે, બધું જ આવે. અને પછી કહે છે કે ગજપુર નામનું એક ગામ છે, અને ગજપુર નામના ગામમાં કેવું ગામ છે? તમારા અમદાવાદના સરોવરમાં કમળ ખીલે છે? નથી ખીલતા? આ ગજપુરમાં તો ખીલતા હતા. આપણે કેવું ઘર પસંદ કરીએ? તો આ મને છે ને એક્ઝેક્ટલી આપણે ઘર કેવું પસંદ કરીએ એનું તમને કે ઘર આમ સરસ મજાનું હોય, બેઠાડા ઘાટના બહુ બધા બંગલા હોય, આમ ચારે તરફ વૃક્ષો હોય, નાનકડું સરોવર આવતું હોય, થોડાક મંદિરો આવતા હોય, એનો ઘંટનો રણકાર આપણને સંભળાતો હોય, એની દૂરથી જે શિખર હોય એ આપણા ઘરમાંથી આપણને દેખાતા હોય, અને આજુબાજુ બધા જે માણસ રહેતા હોય એ શાંતિવાળા, પ્રસન્નતાવાળા હોય. આપણે એવો એરિયા પસંદ કરીએ કે ઘર રહેવા માટે? ચોક્કસપણે આજકાલ બધા જ એવું પસંદ કરે કે થોડુંક આમ શાંતિ વાળું હોય, પ્રકૃતિ. બસ સર્જકને બરાબર ખબર છે. સર્જકે 17માં આજથી 300 વર્ષ પહેલા કહી દીધું કે આ ગામ એવું જ છે જે તમને રહેવું ગમે એવું, કે બેઠા ઘાટના મકાનો છે, મંદિર છે, એના ઘંટ સંભળાઈ રહ્યા છે, બધા લોકો વિવેક અને વિનય વાળા છે, જીન પ્રસાદો છે, અને ચારે તરફ ચૌટામાં પણ બધા બેસે તો શું કરે? પ્રસન્નતાની વાતો કરે. એકબીજા પર ગુસ્સો બુઆ કરે તો આપણે કહીએ કે ના આપણે આવા એરિયામાં નથી રહેવું, અહીંયા તો બહુ ગાળો બોલાય છે, આપણે સારા એરિયામાં રહેવું છે. તો એ જ વાત આખી આવે કે અહીં ચોર નથી, અહીં ચાડ્યા નથી, સૌ લોક સુખે વસ્યા છે, આ દેશમાં કોઈ દંડ નથી. અહીંયા કોઈ એવું કામ જ નથી કરતું કે કોઈને દંડ આપવો પડે. તો અહીંયા કોઈ દંડ નથી ને અહીંયા કોઈ રોગ પણ નથી. અહીં તો બધા જ બંધનોથી મુક્ત એવો માણસ છે. અને એવા આ ગજપુરમાં આપણે આવી ગયા છીએ.
પાછા હજી આગળ સર્જકે તો એ 7 વ્યસનથી મુક્તિ છે અને બધી વાત કરે અને પછી કે આ ગજપુર ગામ વિશે તમને કોણ સંભળાવી રહ્યું છે? ધારણા પૂરી થઈ જાય અને કહે કે લબ્ધિના મન સંગ, લબ્ધિના મનમાં જે છે વિચાર એ સાથે તમને આ અત્યારે સંભળાવી રહ્યો છે. અને આ ગજપુરમાં હવે ચોથી ઢાળમાં તમારો પ્રવેશ થાય એટલે તરત જ આવે કે કોણ છે? તો કે રંભા નામની એક પટરાણી છે. રાજા તો છે જ, પણ એની સાથે એક રંભા નામની પટરાણી છે અને એ ભાવિકા બહુ ઉદાર હાથે દાન આપે છે. હવે તમને યાદ છે ને સોમન, એ ભૂલી ગયા છો, અને એની પત્ની યાદ છે ને, એને છેલ્લે સુધી યાદ રાખજો બાપુ, નહીં તો એ ભૂલી જશો તો આપણી કથા આખી ખોવાઈ જશે. તો આ સોમન અને એની પત્નીનો આપણે આવતો ભાવ જોવાનો છે અને એ આવતો ભાવ આપણે જોવાનો છે. એટલે કે છે કે આપણે જે આ ગજપુરમાં આવ્યા છે અને ત્યાં એક રંભા નામની જે સ્ત્રી છે અને એની કુખે સોમન જન્મે છે. રંભાની કુખે સોમન જન્મે છે. ગજપુર નામનું ગામ છે. ગજપુર નામના ગામમાં રંભા નામની પટરાણી છે અને એ પટરાણીને ત્યાં આ સોમન જન્મે છે. એટલે પટરાણી એટલે રાજાની પત્ની થઈ ને. તો સોમન ગોવાળનો જન્મ ક્યાં થયો? રાજાને દીકરે થયો, રાજકુમાર બની ગયો. એક વસ્ત્રનું દાન એને ગોવાળથી સીધો શું બનાવે છે? રાજપુત્ર બનાવે છે, રાજકુમાર બનાવે છે. આ છે ભાવની મહત્તા, આ છે દાનની મહત્તા. સર્જકે ક્યાંય આ સમજાયું નથી, પણ આપણને તરત ખ્યાલ આવે છે કે એક સારું કામ આપણને ક્યાંથી, કે ઘણી વાર આપણને લોકો કે તમે ભૂખ્યાજનોની આતરડીને ઠારો. તમે કોઈને દાન આપો તો કેવી રીતે આપો? કરુણાથી આપો, ઉપકાર કરીને ન આપો. તમે એને આપો છો એવી એને અનુભૂતિ પણ ન કરાવો. એટલે આપણા જે બાપ દાદા હતા, અમારા દાદા તેમ કે જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ, આવું આપણે ત્યાં કહેવાતું હતું. તો એવી રીતે આપો. હવે તો શું થાય? તને મેં તે દિવસે જમાડ્યો હોય તો હવે તારે મને જમાડવો પડશે. અને કાં તો એની કરતા પણ વધારે આપણે એક સરસ મજાનો સંઘ કરીએ અને એના પછી આપણે 1700 લોકોને ફેસબુક પર જણાવીએ કે અમે આ કામ કર્યું છે. એ જે અતિશય થાય છે, કહેવું અને અતિશય કહેવું, આ બે વચ્ચેનો મર્યાદા લોપ થઈ ગયો છે. અને એ મર્યાદા લોકની વચ્ચે આપણે આ વાત સમજવાની છે કે સોમન નામના ગોવાળનો એક ભાવ અને એ ભાવ સાથે અહીંયા આવે છે અને રંભાને ત્યાં સીધો રાજકુમાર બની જાય છે. એક દિવસની કામિની સૂતી સેજ બજાર, હજી તો ગર્ભ ચ્યવનકાળ છે એનો, અને કામિની સૂતી હતી. હવે એક બીજું મહત્તા છે, આપણા જે ધર્મગ્રંથો છે ને ત્યાં સ્વપ્નનું બહુ મહત્વ છે. તમને જો ખ્યાલ હોય, આપણું એક આખું સ્વપ્નનું શાસ્ત્ર છે કે તમને કેવા સ્વપ્ન, શુકન અને સ્વપ્ન બંનેના શાસ્ત્રો છે. આપણે આજે માનીએ કે ન માનીએ જુદી વાત છે. આજે તમે એને વાસ્તુના નામે માનો છો, બરાબર ને? તમે વાસ્તુ હવે કહો છો એને, પણ તું સ્વપ્ન જે તમને આવે છે તે અને જે તમને શુકન થાય છે, બંનેનું એક આખું શાસ્ત્ર છે. તો આ જે સ્ત્રી છે એને એક સ્વપ્ન આવે છે, ગર્ભમાં આવી ગયો છે, બાળક જે છે ગર્ભમાં આવી ગયું છે અને એને આવે છે કે દેવ એ સ્ત્રીની સેવા કરે છે. સપનું પણ કેવું મજાનું આવે, જેના મનના ભાવ ઊંચા હોય ને એને સપનું પણ કેવું આવે કે તમને દેવ તમારી સેવા કરે છે. આપણને બધાને એકચ્યુઅલી સપના કેવા આવે છે આપણે વિચારવું જોઈએ. તમને ગઈકાલ રાતના આવ્યા હોય તો યાદ કરજો. ઘણા મોટા ભાગના લોકોને તો સપના યાદ નથી રહેતા, પણ જો ગઈકાલે આવ્યા હોય તો યાદ કરજો તમને કેવા સપના આવ્યા. પણ આ રંભાને સપનું આવે છે કે દેવ મારી સેવા કરે છે. અને ઉઠતા વેત અને કહેવાય છે કે જયારે સારું સપનું જુએ પછી સુવાનું નહીં, અને ન સુતા તમે એ સપન તરત જ તમારા પરિવારમાં જે શ્રાવક હોય એને તમે કહો અને પછી શ્રાવક બ્રાહ્મણને કે પંડિતને જણાવે. પ્રસમય પ્રિયું આ ગલી, પ્રિયું પોતાનું પ્રિયજન, પોતાનો શ્રાવક આ ગળી કહીને સુપર્ણની વાત. પણ સુપર્ણની વાત એને ખબર છે બધું શું થયું એમ નહીં, બહુ વિનય અને વિવેક સાથે કરે છે કે રાણી રાય ભણે, રાયને કહે છે અને રાય કહે છે રાણી સુણો રે સુત હોશે વિખ્યાત. તમારો સુત, સુત એટલે શું? સંતાન. તમારો દીકરો જે થવા કે જે સંતાન થવાનું છે એ બહુ વિખ્યાત થશે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારું જે સંતાન આવનારું છે એ બહુ મોટું થશે, એનું નામ લોકપ્રિય થશે. અને પછી તો 9 મસવડા ગયા, બધી જે દોહદ ઉત્પન્ન થાય છે એ બધા દોહદ પૂર્ણ કરવામાં આવે છે અને પછી બધું સરસ રીતે સંતાન જન્મે છે અને સંતાનનું નામ પડે છે સોમનમાંથી અમરકુમાર. સોમનમાંથી બને છે અમર. પહેલું નામ જુઓ કેવું આમ નાનું સોમન, આપણે જાણે કોઈને આમ બોલાવતા હોઈએ અને હવે શું બની જાય છે? અમરકુમાર. આપણે કુમાર કોને કહીએ?
મને ખબર નથી કેટલાક ઘરોમાં અને કેટલાક એવી પરંપરા છે જ્ઞાતિઓમાં, જમાઈ હોય ને એના નામ પાછળ કુમાર લગાડવામાં આવે. આમ આદર સહી વિપિન કુમાર, વિનિત કુમાર, એમ આ આપણા થયા અમર કુમાર. તો અમર કુમાર, ચૌથી ઢાળ ભણી ઇહા જન્મ્યો અમર કુમાર, માત મનોરથ સવી ફળ્યા, લબ્ધિ કહી જય જયકાર. લબ્ધિ કહે છે કે આ અમર કુમારનો જય જયકાર થવાનો છે. અને એ પછી દુહો આવે, અને દુહા તમને ખબર છે એની એક આખી પેટર્ન હોય છે. દિન દિન વાધે દીપ તો બીજ તણો જીવ ચંદ, બીજનો ચંદ્ર જેમ વધે એમ અમરકુમાર વધી રહ્યો છે. લક્ષણ લક્ષિત જે હદીસુ, અમર કુમાર સુખકંદ, સુખીકારી બાળક છે, રૂપવંત, દેખાવડો છે. હવે આ બીજી વસ્તુ, તમારે કથા તો સીધે સીધી નથી કહેવાની, કારણ કે તમારે કથાને બહુ સરસ હજી વળોટવાની છે. તો એટલે કે છે અમરકુમાર શું છે કે દેખાવડો છે, એને એની જેવો દેખાવડો અન્ય કોઈ નથી. માત પિતા પ્રિયજન સહુ જતન, એનું બહુ સારી રીતે જતન કરે છે. 7 વર્ષનું બાળક થયું અને ક્યાં મોકલે છે? નિશાળે. કેટલામાં વર્ષે મોકલે છે? 7 વર્ષે. પ્રભુનું જીવન ચરિત્ર સાંભળ્યું છે તીર્થંકર પ્રભુ મહાવીરનું? પ્રભુ મહાવીર કેટલામાં વર્ષે ગયા હતા? 7 વર્ષે. 7 વર્ષે શાળે જાય. આજે આપણે શાળા કેટલામાં વર્ષે મોકલાવીએ છીએ? 1.5, 2, 2.5, 3. કારણ કે આપણને આપણી શિખામણ ઉપર, આપણા ભણાવવા પર કદાચ વિશ્વાસ નથી રહ્યો, જે પણ હોય તે. પણ તો આ તો 7 વર્ષે બાળકને મોકલાવે છે. અને 7 વર્ષે જયારે બાળકને મોકલાવે શું શીખે બાળક? હવે તમને મારે થોડીક એ વાત કરવી છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ, અને ઋષભદેવ ભગવાન 64 કળા અને 72 કળા ભરત અને બાહુબલીને જે શીખવાડે છે. બ્રાહ્મી અને સુંદરીને તેઓ અંક ગણિત અને બ્રાહ્મી ભાષા શીખવાડે છે. તો એક આખી જે ઋષભદેવ ભગવાનથી જે પરંપરા હતી, તમને 64 કળા 72 કળા જો બધી સાંભળી હોય તો તમે, એની એક આખી પરંપરા છે કે એ સમયે 64 કળાઓ કઈ કઈ હતી કે પ્રવીણતા હોય, તમને માટલું બનાવતા, બોલતા, લખતા, વાંચતા, ધનુષ્ય ચડાવતા, રસોઈ કરતા, જુઠ્ઠું રમતા, બધી કળાઓ હતી. બે કળાઓની વાત આખા શાસ્ત્રમાં આવે છે. 63 શલાકા પુરુષ જે છે હેમચંદ્રાચાર્ય રચિત, એમાં દરેક તીર્થંકર ભગવાનનો જન્મ છે અને એની આખી વિશે વિગતે માહિતી છે. તો આદેશ્વર ભગવાનમાં તમે જોશો કે એ સમયે કલ્પવૃક્ષો ક્ષીણ થાય છે. 10 પ્રકારના કલ્પવૃક્ષો હતા, એ 10 પ્રકારના કલ્પવૃક્ષો ક્ષીણ થાય છે. અને હવે મનુષ્ય પોતાના માટે પોતે કામ કરવાનું છે. અને એટલા માટે પ્રભુ સૌથી પહેલા, તમે જો થોડું પણ એના જીવન ચરિત્રથી પરિચિત હો તો પ્રભુ હાથી ઉપર બેઠા છે અને એક માટીનો પિંડ આવે છે અને પ્રભુ એમાંથી ઘડો બનાવે છે અને ઘડો માણસને પહેલો બનાવીને આપે છે. એમ 5 શિલ્પો શીખવાડે છે, 72 અને 64 કળા શીખવાડે છે. અને એ સમયમાં પોતાની 2 દીકરી બ્રાહ્મી અને સુંદરીને પણ એ અંક ગણિત અને લિપિ શીખવાડે છે. અને બ્રાહ્મીના નામ પરથી જ બ્રાહ્મી લિપિ, અને પછી તો એ બ્રાહ્મી લિપિના 18 પ્રકારની બ્રાહ્મી લિપિઓ, અને પછી પ્રાકૃત ભાષા અને બધું ઘણું ચાલે છે. તો આ એક આખી શિક્ષણની પરંપરા, શું શીખવાડવું જોઈએ એની પરંપરા આદેશ્વર ભગવાનના જીવન ચરિત્રમાંથી આપણને મળી છે. એ એક્ઝેક્ટલી તમને અહીંયા જોવા મળશે. કારણ કે દરેક વ્યક્તિને આ કળાઓ આવડવી જોઈએ. આજે એ કળાઓ જુદા નામે છે, પરંતુ દરેક વ્યક્તિને પોતાના જીવન વ્યવહાર માટે આટલી બાબતો તો આવડવી જોઈએ. તમારે અહીંયા આપણે ગુજરાત વિદ્યાપીઠ છે, ગાંધીજીએ જેની સ્થાપના કરી. તમે જાણતા હશો કે ગુજરાત વિદ્યાપીઠમાં આરંભના સમયમાં ખાલી ભણતર નહોતું. ત્યાં તમારે મિસ્ત્રી, પછી બાગકામ, રેટિયો તો હતો જ, પણ એ સિવાય પણ તમે ઇલેક્ટ્રિસિટી, તમારે તમારા ઘરનું વાયરિંગ, આ બધું તમને શીખવાડવામાં આવતું. તો જે વિદ્યાપીઠમાં ભણ્યા હશે એને ખબર હશે કે એ બાળકોને બધી સ્કિલ શીખવાડવામાં આવતી હતી. ધીમે ધીમે આપણે ત્યાં એ બધું નાશ પામ્યું અને આપણે આ બધી સ્કિલથી હવે તો એક ફ્યુઝ લગાડવા માટે પણ આપણે માણસને બોલાવીએ, પણ મૂળ માણસને સ્વાવલંબી બનાવવાની આખી વાત જે ઋષભદેવ ભગવાને ના ચરિત્રમાં આવે છે એ વાત છે કે આપણને વિદ્યાપીઠ સુધી જોવા મળશે કે મનુષ્ય માત્ર ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ, તમને આવડવું જોઈએ દરેક વસ્તુ. તમે કરો ન કરો એ ઓપ્શન છે. રસોઈ સુદ્ધા પુરુષ ત્યારે બનાવતો હતો અને એને આવડવું જોઈતું હતું, જે વિદ્યાપીઠમાં પણ બાળકોને શીખવાડવામાં આવતું હતું. તો એ વાત અહીંયા આવે છે કે હવે આજે આપણા અમરકુમાર છે એ ગયા તો ખરા, તો શું શું ભણ્યા? અંક કલા શીખાઈ અતિસાર, અહનિશ અમરકુમાર, વિદ્યાનો એકદમ ઉત્તમ અભ્યાસ કરે છે અને આળસ નહીં લગાર, જરાય આળસ નથી. ઊંઘ બધાને બહુ આવે છે. ઊંઘ, આહાર અને લોભ, આ 3 વસ્તુ એવી છે જીવનમાં જેને જો તમે રોકો નહીં ને તો એ વધ્યા જ કરે. ઊંઘ એવું છે
કે તમે જેટલી ઈચ્છો તેટલી ઊંઘી જ શકો. તમે 2 કલાક, પછી 3 કલાક, પછી 4 કલાક, પછી 8 કલાક, એ ઊંઘ જેટલી વધારો, પ્રમાદ જેટલો તમે વધારો એટલો વધારી શકાય. આહાર તમે હર 2 કલાકે પણ ખાઈ શકો, તમે હર 3 કલાકે, પણ જેટલો તમે કંટ્રોલ ન કરો એટલો. પરંતુ અહીંયા એ કહે છે કે આ બધી વસ્તુ પ્રમાદ અને આળસ પણ એવી છે, જેટલી વધારીએ એટલી વધી જ જાય. પણ તમને ખ્યાલ હોય છે, અને એટલા માટે પ્રભુ મહાવીરે સતત ગૌતમને શું કહ્યું? પ્રમાદ ન કર, પ્રમાદ ન કર, તું જરાય એક ક્ષણ પણ પ્રમાદ ન કર. અને એ માટે જ અહીંયા અમર, એટલે જેટલા ઉત્તમ ચરિત્રો હશે ને એમાં આ બધા લક્ષણો તમને રિફ્લેક્ટ થતા દેખાશે. અને એટલા માટે કહે છે કે આળસ નહીં લગાડ. અને પછી વાત આવે છે 18 લિપિ શીખે છે, ગણિત કલા શીખે છે. અને લીલાવતી નામના એક બહુ મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા, એના ગણિત પણ તેઓ શીખે છે. પિંગળ એટલે આપણું છંદ શાસ્ત્ર અને વ્યાકરણ શીખે છે. કાવ્ય કલા શીખે છે, પ્રાકૃત શીખે છે, બધી ગાથાઓ શીખે છે. અને પછી 64 અને 72 કળાઓ શીખે છે. સકલ શાસ્ત્ર શીખે છે, ખાલી જૈન શાસ્ત્ર નહીં, સકલ શાસ્ત્ર શીખે છે. તર્ક શીખે છે, છંદ શીખે છે. અને કલા બહુત્તર અંગ ઉલ્લાસ, કલા બહુત્તર એટલે 72 કળાઓ શીખે છે. અને સાથે સાથે વિનય અને વિવેક શીખે છે. આટલા ગ્રંથોનો સાર શીખ્યા પછી આ અમરકુમાર તૈયાર થાય છે. આ ખાલી રાજકુમાર નહીં, પણ એક ઉત્તમ ચરિત્ર વાળા મનુષ્ય માટે બધું જ શીખે છે. ઓનલી મેથ્સ, ઓનલી સાયન્સ, ઓનલી આર્ટ્સ નહીં, બધાનો સમન્વય સાથે ઉત્તમ ચરિત્ર. અને પછી ભણીને ગુણીને પંડિત થયો આ અમરકુમાર. આટલો અભ્યાસ. પણ મેં તમને એના જન્મ વખતે એક સરસ મજાની વાત કરી હતી. અમરકુમાર શું છે? સુંદર છે, અત્યંત દેખાવડો છે. અને કહી છે ને આપણા લબ્ધિ રુચિ, આમ તો મારા સાહેબ છે, પણ છે ને એટલા અદ્ભુત છે ને કે તમને વિચાર ન આવે. આ સૌંદર્યને યાદ રાખવાનું છે. એટલે તમે શું બનાવ્યો? એકદમ રૂપવાન બનાવ્યું. એટલે હવે ભણાઈ ગયું એટલે રાજકુમાર તો રસ્તામાં નીકળે ને, તો એ એટલો બધો સુંદર છે અમરકુમાર. એ જ્યારે પણ બગીચામાં જાય, ઉદ્યાનમાં જાય, રાજની શેરીમાંથી પસાર થાય તો આખા ગામની સ્ત્રીઓ એમને જોયા કરે. એટલે હવે છે કહે છે કે જેવો ચાલતો હોય તો બધી સ્ત્રીઓ એને જોયા કરે, પોતાના ઘરના કામ મૂકીને અમરકુમારને જોવા આવે. એની પરી રામ રાગીણી મૂકી સૌ ઘરના કામ, ઘરની બધી ગૃહિણીઓ હોય, બધા ઘરના કામ છોડીને અમરકુમારને જોવા આવે અને કુમારની પાછળ જાય અને મોઢા પર સતત એનું નામ બોલ્યા કરે. હવે વિચાર કરો એના પતિઓની શું હાલત થતી હશે. અહીંયા સર્જકે કીધું છે, મેં નથી કીધું, સર્જકે એવું લખ્યું છે. કુમાર પુઠી પાલી પુલી એની પાછળ જાય, મુખી ઝપતી એનું નામ, કાંચિત નારી ની કલી એટલી ગાંડી થઈ ગઈ હતી કે એક કાનમાં કુંડળ નાખ્યું, બીજા કાનમાં કુંડળ નાખવાનું ભૂલી ગઈ, પણ એની પાછળ ગઈ. પોતાના બાળકને અધવચ્ચે મૂકીને એની પાછળ ગઈ. અને ઘરમાં કઈ કામ કરતી હતી, અંજન આંજી હતું ને એની પાછળ ગઈ. ઘરમાં પાણી ભરતી હતી ને એની પાછળ ગઈ. અને આવા તો કઈ કેટલાય કામો છોડીને આ સ્ત્રીઓ અમરકુમારની પાછળ ભાગ્યા કરે છે. સર્જકે મસ્ત મજાની 15 થી 20 લાઈનોમાં આ સ્ત્રીઓની અમરકુમારના સૌંદર્યને જોઈને જે થઈ છે ઈચ્છા સ્ત્રીઓના મનમાં, એની વાત કરી છે. હવે તો ગામના માણસો થાકી ગયા છે. 5-7 ભેળા મળી, ગામના પુરુષો 5-7 ભેળા મળી, મનમાં વિમાસે છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે? બુદ્ધિ કી જય હી વહી ઘર કામ વિસરી. આ બધી પોતાની બુદ્ધિ બાજુ પર મૂકીને ઘરનું કામ વિસરીને આ જોયા કરે છે અમરકુમારને. હવે જાય છે કોની પાસે? રાજા પાસે, રાય પાસે જાય છે. અને રાયને હાથ વિનંતી કરે છે કે રાજા કહે છે કે એવું તો શું થયું કે તમે આજે બધા ભેળા થઈને મને મળવા આવ્યા? એવું તો શું થયું કે તમે અહીંયા આવ્યા છો? તો કે ભૂપતિ રાજા, ફરિયાદ શું કરીએ, પરંતુ તમારો દીકરો જે બહુ સુંદર છે ને એની અમને ફરિયાદ છે. હા, માણસ કદરૂપ હોય એની ફરિયાદ હોય, પણ અહીંયા તો ફરિયાદ છે કે તમારો દીકરો બહુ સુંદર છે અને એને કારણે અમારી સ્ત્રીઓ નારી મન લાગી ચૂપ, નારીના મન એની પાછળ લાગી ગયા છે. તમે કઈક કામ કરો, કારણ કે અમારા ઘરના કામકાજ મૂકી દોડે તરસાપૂટ એની પાછળ દોડ્યા કરે છે. અને હવે તમે કઈક કામ કરો. કુમાર મોટો થઈ ગયો છે અને એની સુંદરતાથી લોકો આવી રીતે ભાગી રહ્યા છે. અને રાજા પણ વિચારે કે આનું શું કહે, કઈ કુમારને કદરૂપો થોડી કરી નાખવાનો છે. રાય કહે નગર વસો સુખાવાસ, કારણ કે એક વસ્તુ એ છે કે જો આ બધાને આવો થશે તો બધા લોકો નગર છોડીને વયા જશે. અને રાજા એ માત્ર પિતા નથી,
રાજા તો આખા નગરનો પિતા છે અને એટલા માટે કહે છે રાય કહે સુખાવાસ, નગરમાં તમે સુખથી રહો, હું રાખીશ રૂઢી પ્રતાપ, કુમારને હંમેશ માટે હું ક્યાં રાખીશ? આવાસમાં રાખીશ. હવેથી કુમાર બહાર નહીં નીકળે, કુમારને ખાલી આવાસમાં રાખવામાં આવશે. સિદ્ધાર્થે બુદ્ધને ઘરમાં રાખ્યા હતા. કેમ રાખ્યા હતા? જેથી એને મૃત્યુ ન જોવે, જે કોઈનું વૃદ્ધાવસ્થા ન જોવે. કારણ કે પંડિતે એમ કહ્યું હતું બ્રાહ્મણે કે આ ને જો બધું જોશે તો એ શું બની જશે? સાધુ બની જશે. અહીંયા તો એવો કોઈ ડર નથી, અહીંયા તો એની સુંદરતાનો જ ડર છે કે બધી સ્ત્રીઓ પાસે કહે છે કે હું કુમારને ઘરમાં આજથી રાખીશ. સમજાવીને લોકોને મોકલ્યા. હવે કુમારને બોલાવ્યો. હવે કુમારને કહેવું શું કે તું ઘરની બહાર નહીં જાય? એવું તો કુમારને કહેવાય નહીં. અને માતા પિતા બહુ ચતુર હોય. એને છે ને બાળકના લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી બાળકને પટાવતા બરાબર આવડે. બરાબર છે? આ વાત સાથે તમે બધા સહમત હશો મારી. લગ્ન થયા પછી તમે ન પટાવી શકો. પણ અહીંયા જે વાત કરે છે, રાજા બોલાવે છે, સુણી વચુરે શીખ દેવું, તને હું એક શિખામણ આપવા ઈચ્છું છું. તું જ અમારો એક આધાર છે અને તું જ અમારું સર્વસ્વ છે. તારા પિતાએ ક્યારે પણ તને હિતકારી ન હોય એવી કઈ વાત કરી નથી. તું જ પાખી, અમે કોઈ નહીં, તારા સિવાય અમારું કોઈ નથી. તું જ અમારું સુખદાયક અને સવિવેક છે. દૂધ દહીં તું અમા, પૂતમ પૂત તું, તું જ અમારું સર્વસ્વ છે. આમ 4, 5, 6 કડીઓ આવે છે, પંક્તિઓ, જેમાં કહે છે કે તારા જેવું રૂપવંત કોઈ નથી, તારા જેવું આ સંસારમાં કોઈ નથી, તારા વગર અમે જીવી નહીં શકીએ. એટલા માટે આજથી તું ઘરની બહાર ન જા, કારણ કે તને જોયા વગર અમને ચાલશે નહીં. તું ઘરની બહાર જઈશ અને તને કઈક થઈ જશે તો અમે લોકો જીવી નહીં શકીએ. એટલા માટે કર જોડી કુંવર કહે, આજ પછી વિડ કામઈ, ઘર બહાર નહીં નીકળતો. તું ઘરની બહાર નહીં નીકળતો, તારા બધા કાર્ય અમે પૂરા કરી આપશું. કુંવાર છે, માતા પિતાનું વેણ ઉઠાવતે જ નહીં, કારણ કે આ તો આજથી 350 વર્ષ પહેલાનો કુમાર છે. એ કેવી રીતે કુમાર કહે છે કે ભલે આજથી તમે કહ્યું છે તો હું ઘર બહાર ક્યારે પણ નહીં જાઉં. અને કુમાર ઘરમાં રહે છે. સમય વીતતો જાય છે, સમય વીતતો જાય, કુમાર તો ઘરમાં રહ્યો. હવે કરશું શું? અને સર્જક અહીંયા કહે છે ઇન કેટલાક દિવસ ગયા રહેતા, બધું રંગે ચંગે બધું પાર પડી ગયું. લોકોને પણ ખબર ન પડી કે કુમાર હવે કેમ બહાર નથી આવતો, કુમારને પણ ખબર નથી કે બહાર કેમ નથી જતો, પિતાએ કહ્યું એટલા માટે નથી જતો. પણ એક દિવસ એક ચુગલીખોર આવે છે. ચુગલીખોર તો આવો જ જોઈએ. અરે ચુગલીખોર ને શું કહે છે? અહીંયા સરસ મજાનો શબ્દ છે, મૂળ મિત્ર. આપણે કલ્યાણ મિત્ર કહીએ ને એમ કહે છે મૂળ મિત્ર અધિકાર. એક મૂળ મિત્ર આવે છે, એનો નાનપણનો મિત્ર આવે છે અને કહે છે કે તું બહુ દિવસથી ઘરમાં છે નહીં? તો કે હા, પણ ખબર નહીં, મને રાજાએ કહ્યું છે એટલે હું ઘરમાં છું. તો કે તને હું સાચું કારણ કહું કે લોકોએ તારા માટે ફરિયાદ કરી હતી કે તારી સુંદરતાને કારણે સ્ત્રીઓ તારી પાછળ પાછળ આવતી હતી અને એટલે લોકોએ ફરિયાદ કરી અને તારા પિતાએ તને સાચું કારણ નથી કીધું અને ઘરમાં પૂરી દીધો છે. આ સાંભળીને કુમારને બહુ દુઃખ થાય છે કે મારા પિતાએ મને સાચું કેમ ન કીધું, મારા પિતાએ મને મનાવ્યો પણ મારા પિતાએ મને સાચું કેમ ન કીધું. અને વિચાર કરે છે કે આવું કેવું થઈ ગયું. અને પછીની આખી ઢાળ અમરકુમાર ચિંતા કરે છે કે મેં આજ સુધી ક્યારે કોઈનું કામ ખોટું નથી કર્યું, કે છે મેં ક્યારે કોઈનો વિરોધ નથી કર્યો, મેં પિતાના વચનોને ઉથાપ્યા નથી, મેં ક્યારેય લાંચ નથી લીધી, મેં ક્યારે કોઈની મર્યાદા લોપી નથી, મેં ક્યારે કોઈના અવગુણ કહ્યા નથી અને ક્યારેય કોઈને મેં સુખ દુઃખ આપ્યા નથી, મેં કોઈ એવા કર્મ કર્યા નથી કે જે કર્મ છોડાવતા મારે બહુ તકલીફ વેઠવી પડે. આ જગતમાં હું પરાક્રમી છું અને મેં જોયું છે કે જેવો વનવાસી રામ હતો એવો જ રાવણ હતો. હું રામ થવાનો હંમેશા પ્રયત્ન કરતો હતો, પરંતુ જે સારા માણસો હોય ને એને હંમેશા સહન કરવાનું આવે. જેમ રામે સહન કર્યું હતું, જેમ પાંડવોએ સહન કર્યું હતું, જેમ સુભદ્રાએ સહન કર્યું હતું, એમ મારા પણ કોઈ કર્મ એવા હશે જેને કારણે મારા પિતાએ મને આવું કીધું અને મને એકાંતવાસ આપ્યો. એમ નથી કહેતો. પહેલા વિચારે છે પિતાએ મને કેમ સાચું ન કીધું, પણ પછી શું કહે છે મારા કોઈ કર્મ એવા હશે કે પિતાએ મને આ એકાંતવાસ આપ્યો. પણ હવે મારે અહીંયા રહેવું નથી. હવે પછીનો નિર્ણય બહુ અઘરો લે છે
અને નિર્ણય લે છે કે મારે અહીંયા રહેવું નથી. અને એક દિવસ રાત પડે, અંધારું થાય છે, સંપત્તિનો 1 રૂપિયો પણ લેતો નથી, માત્ર પોતાનું ધનુષ્ય બાણ લે છે અને ચાલ્યો જાય છે. માતા પિતાને છોડીને આ કુમાર ચાલ્યો જાય છે. બીજે દિવસે સવારે માતા પિતા ઉઠે છે, જુએ છે કે ઘરમાં કુમાર નથી. ચારે તરફ શોધ મૂકે છે કે ક્યાં ગયો દીકરો, ક્યાં ગયો દીકરો, અને ક્યાંય દેખાતો નથી. હવે માતા વિચારે છે કે મારો દીકરો મને મૂકીને કેમ ચાલ્યો ગયો, અને કહે છે કે પૂર્વ ભવરો મેં કયા પાપ કર્યા હતા કે એ અત્યારે ઉદયમાં આવ્યા. હવે અહીંયા આખી જે જૈન ધર્મની આખી ફિલોસોફી છે એની પૂરેપૂરી શક્યતા સર્જક જોવે છે. અને આખી ઢાળ પૂરેપૂરી એ સ્ત્રી જે રડી રહી છે એ ક્યાંય પણ એ વ્યક્તિને દોષ નથી દેતી. જે શું બધું લખી છે, કોને? મુનિ ભગવંતે લખેલી છે, લબ્ધિરુચિ મહારાજ સાહેબે લખી છે. એટલે એને પોતાના કર્મ માટે વાત કરે છે કે મેં એવા કેવા કર્મ કર્યા હશે કે જેને કારણે મારે આ સહન કરવાનું આવ્યું. અને પછી બધી વાત કરે છે, કદાચ મેં કોઈની નિંદા કરી હશે, કદાચ મેં કોઈ વ્રત ભાંગ્યા હશે, કદાચ હું જુઠ્ઠું બોલી હોઈશ, કદાચ મેં કોઈ જીવ હત્યા કરી હશે, કેટલાક ફળ મેં તોડ્યા હશે, જે પણ કઈ હશે એના કારણે મારે મારા દીકરા સાથે એનો વિરહ આવ્યો છે. ને દીકરો તો ચાલ્યો ગયો છે. હવે અમરકુમાર વિદેશ ચાલ્યા જાય છે. વિદેશ રસ્તામાં ચાલે છે સતત, કારણ કે હવે એને ખબર નથી એને ક્યાં જવાનું છે. એને તો એક જ હતું કે મારા રૂપને કારણે મારે બહાર નથી નીકળવાનું, મારા પિતાએ મને કહ્યું નહીં, અને મારે હવે અહીંયા રહેવું નથી. બીજી તરફ માતા પિતા ચિંતામાં છે અને કુમાર ચાલ્યા કરે છે. સતત સ્મરે નવકાર, એક પછી એક મુશ્કેલીઓ આવે તો એને પાર કરતા જાય છે. ભૂખ લાગે તો ફળ ખાઈ લે છે, વચ્ચે રસ્તામાં જળ પી લે છે. અમરકુમાર એક પછી એક વન ને અટવીઓ પાર કરતા જાય છે. વિચાર કરો, કથાને સોમણ ગોવાળથી લઈલી કથા આજે અત્યારે ક્યાં આવી ગઈ છે. હવે આપણને પણ એમ થાય કે આને ક્યાં સુધી ચલાવ્યા કરશે સર્જક. સર્જકે વાત દાનની કરવાની હતી. દાનના મહિમાને કારણે રાજકુમાર તો બની ગયા અને સુંદર રાજકુમાર બની ગયા. એમની સુંદરતાને કારણે જ એમને પોતાનું રાજપાટ છોડવું પડ્યું. જે સુંદરતા એમના માટે ખરેખર તો ગૌરવનું કારણ હોવું જોઈએ, એ જ સુંદરતા એમના માટે હાનિનું કારણ બની અને એમને રાજપાટ છોડવું પડ્યું. અને એ હવે અહીંયા ત્યાં ચાલી રહ્યા છે, સતત અહીંયા ત્યાં ચાલતા ચાલતા પછી આખી ઢાળ અલગ અલગ વૃક્ષોની, કારણ કે વનમાં ચાલી રહ્યા છે એટલે વનનું પૂરેપૂરું વર્ણન આવે છે. જાત જાતના વૃક્ષો, શીતલ નદીઓ, વૃક્ષોના નામ, આંબરો ને આંબો ને લીમડો, બધાના નામથી આખી વાત ચાલ્યા કરે છે. અને એ સતત ફરી રહ્યા છે કુમાર. હવે કુમાર ફરી રહ્યા છે, પણ તમને યાદ આવવી જોઈએ અત્યારે સોમનની પત્ની ક્યાં છે. એટલે સર્જક હવે સોમનની પત્ની પાસે આને પહોંચાડવાના છે. જો સર્જકની સર્જકતા કેવી છે, કારણ કે એમને ખબર છે કે હું કુમારને રાજ્યમાંથી નહીં કાઢું ત્યાં સુધી એને એની પત્ની પાસે નહીં લઈ જઈ શકું, કારણ કે મારે એને પત્ની સુધી તો પહોંચાડવાનો છે. તો એટલે અને અમરકુમાર આગળ ચાલી રહ્યા છે. ત્યાં એક સરસ મજાનું ગામ આવે છે અને એ ગામનું નામ છે પૃથ્વીભૂષણ. સુહાવણું સરસ ગામ છે પૃથ્વીભૂષણ. અને ત્યાં કુમાર પહોંચી જાય છે. જુએ છે તો સરસ મજાનું નગરનું આ બધા પ્રસન્ન લોકો છે, સોહામણા લોકો છે. અને એ વિચારતો હોય છે કે આટલું સરસ નગરમાં કોણ રહેતું હશે અને અહીંયા શું એવું હશે. અને વિચાર કરે છે ક્યાં મારું ગજપુર જેટલું સુંદર હતું એટલું જ અહીંયા હતું. અને એને ત્યાં અચાનક એક સ્ત્રી દેખાય છે. એ સ્ત્રીને જોઈને એમ થાય છે કે અરે વાહ, આ તો બહુ સરસ છે. એનું મન જરાક એ તરફ ખેંચાય છે. પણ એ સ્ત્રી ને પુરુષ માટે દ્વેષ છે. એ સ્ત્રીને પુરુષો ગમતા જ નથી. અને એ સમયે એ સ્ત્રી એક મઠ હોય ને, કોઈ સાધુનો મઠ, એ મઠમાં જાય છે. તો એને એમ થાય છે કે આ સ્ત્રીને પુરુષો તો ગમતા નથી અને એ પહોંચે છે ક્યાં? મઠમાં પહોંચી ગઈ છે. તો હું કરું શું? એ વિચાર્યા કરે છે. પણ વચ્ચે એક ઘટના બને છે. આપણે જે અમરકુમાર છે ને અહીંયા આવ્યા ને, એ પહેલા વચ્ચેની એક ઘટના મારે તમને કહેવાની છે. અમરકુમાર પાસે એક જાદુ આવી ગયો છે. કારણ કે જૈન કથાઓમાં ચમત્કારની વાતો આવતી હોય છે. તમે જોયું હશે ઘણી બધી જગ્યાએ અનેક આપણી બધી પૌરાણિક કથાઓ છે ને એમાં કોઈક ને કોઈક ચમત્કાર આવે. અમરકુમાર માટે પ્રશ્ન શું હતો સૌથી મોટો? એની સુંદરતા. એ જંગલમાંથી પસાર થઈ રહ્યો છે, ઓલું ભૂખ લાગે, ખાધું, પાણી પીધું અને એક ઝાડ નીચે સુઈ ગયો છે. હજી પહોંચ્યો નથી અહીંયા. એ પહેલાની એક વાત મારે તમને કરવાની છે. એ સૂતો છે
અને ત્યાં એ સમયે એક વિદ્યાધર પુરુષ એટલે જે આકાશના દેવો હોય એ ત્યાંથી પસાર થાય છે પોતાની પત્ની સાથે. એ લોકો રમણ માટે નીકળ્યા હોય તો વિદ્યાધર પુરુષ અને પત્ની ત્યાંથી પસાર થાય છે. વિદ્યાધર પુરુષ ફરતા ફરતા જુએ છે તો ઝાડ નીચે આટલો સુંદર અને સુહામનો પુરુષ જુએ છે અને એને પણ એમ થાય છે કે આ સરસ મજાના પુરુષને હમણાં જો મારી પત્ની જોશે ને તો એના પ્રેમમાં પડી જશે, મારે કોઈક બચાવ કરવો પડશે. અમરકુમારનું રૂપ જોઈએ ને ક્યાં ક્યાં નડી રહ્યું છે અને એટલા માટે વિદ્યાધર પુરુષ શું કરે છે, એક મંત્ર લે છે, એક પડીકું જેવું કંઈક લે છે અને અમરકુમારના હાથ ઉપર બાંધી દે છે અને અમરકુમારને શું કરી નાખે છે? કદરૂપો નો, એ અમરકુમારનું સ્ત્રીમાં રૂપાંતર કરી નાખે છે. એ અમરકુમારને એટલે વિદ્યાધર પુરુષ એક ગુટિકા લે છે અને ગુટિકા એના હાથમાં બાંધી દે છે એટલે શું બની જાય છે? સ્ત્રી બની જાય છે. હાશ, હવે મારી પત્ની આને જોવે તો ચિંતા નહીં, એટલે એ તો એમ કરીને ચાલ્યા જાય છે. હવે વિદ્યાધરની પત્ની ત્યાં ફરતી ફરતી આવે છે અને આ સુંદર સ્ત્રીને જુએ છે. એને થાય છે આટલી સુંદર સ્ત્રી, હમણાં ઓલો વિદ્યાધર આવશે તો શું થશે? આ જુઓ તમે, કથા તો જુઓ, આમ તમને મજા પડી જાય કે મારો પતિ આના મોહમાં પડી જશે અને કહે છે કે નહીં, ચલો આપણે અહીંયાથી, કે હું ઝડપથી આ વિદ્યાધરને લઈને અહીંયાથી નીકળી જાઉં. એને એવો વિચાર નથી પુરુષ બનાવવાનો, પણ એ કહે છે કે હું મારા પતિને અહીંયાથી લઈને નીકળી જાઉં અને તરત પોતાના પતિને કહે છે આપણે તરત પાછા ફરી, આપણે આ તરફ જવું નથી. તો આને બિચારીને તો સ્ત્રી બનાવીને આ બંને જણા અહીંયાથી નીકળી ગયા છે. હવે અમરકુમાર ઉઠે છે અને જુએ છે પોતે તો આખા સ્ત્રી બની ગયા છે. વિચાર કરે છે કે મારી સાથે આ શું થઈ રહ્યું છે, હું આ સ્ત્રી કેવી રીતે બની ગયો? અને અચાનક હાથમાં ઓલી ગુટિકા જુએ છે. એ તરત એ ગુટિકા ખોલે છે અને પુરુષ બની જાય છે. હવે એને મજા આવી જાય છે, એ પાછી બાંધે છે તો સ્ત્રી બની જાય. તો એને તો રમકડું મળી ગયું. હવે કે અરે વાહ, આ તો કમાલ છે મારા પર, કે મારે આ ગુટિકા તો બહુ કામની. એ ગુટિકા લઈને પહોંચ્યા છે આપણા આ ગામમાં. હવે તમને યાદ આવ્યું? એક ગામમાં મેં પહોંચાડ્યા છે અને એ ગામમાં એક સ્ત્રીને જુએ છે. એ સ્ત્રીને જોઈને મોહમાં પડે છે અને એ સ્ત્રી કોના મઠમાં જાય છે? કોઈ બૌદ્ધ મઠમાં જાય છે અને એ મઠમાં જાય છે તો એને એમ થાય છે કે આ સ્ત્રીને તો પુરુષ ગમતા નથી, તો હું શું કરું જેથી આ સ્ત્રીની પાસે રહી શકું? એટલે બાંધે છે પાછી ગુટિકા અને ગુટિકા બાંધે છે અને મઠમાં જાય છે. અને ત્યાં ઓલી પૂછે છે ભગવતી એને, ક્યાંથી આવ્યા આજ? તમારો કયા નગરમાં વાસ છે અને અહીંયા ક્યાંથી આવ્યા છો? તો કે હું ગજપુરથી આવ્યો છું. ગજપુરથી આવી છું અને મારે અહીંયા થોડું કઈ કામ છે. અને કે છે કે અરે વાહ, બહુ સરસ દિવસે આવ્યા, કારણ કે આ નગરની જે કુંવરી છે, રાજાની જે દીકરી છે, એ પણ અહીંયા આવેલી છે અને એનું નામ છે શ્રીમતી. શ્રીમતી એટલે જે ગોવાળની પત્ની હતી એ અહીંયા રાજકુમારી બની છે. કે શ્રીમતી પણ આવી છે. અરે વાહ, તમારા પુણ્ય બહુ સારા છે કે તું પણ અહીંયા છે અને શ્રીમતી પણ અહીંયા છે. તો તું દેખાય છે બહુ સુંદર અને લાગે છે તારા કપાળને જોઈને કે તું બહુ મોટી પંડિતાયણ છે. તો આજે આ રાજાની દીકરી સાથે વાત કરવા માટે તું ચાલશે. અને એ સમયે અમરને પણ થાય છે કે ચાલો, આ સુંદર સ્ત્રીની સાથે રહેવા માટે મારે સ્ત્રી બનવું પડ્યું, એટલે ગુટિકાએ મારા પર મોટો ઉપકાર કર્યો છે. હવે એ જે વિચાર કરે છે, યા બંને વાતો કરે, પૂછે છે ભાઈ તારું નામ શું છે? એને નામ પણ તરત પોતે પાડે છે કે મારું નામ તો કનકવતી છે. એટલે અમરકુમારે પોતાનું નામ શું પાડ્યું છે? કનકવતી. હજી આ સ્ટોરીની રસાકસી બહુ થવાની છે, તમે જોજો. હવે તો આ કનકવતી થઈ ગઈ છે અને કનકવતી અહીંયા વાત કરે છે શ્રીમતી સાથે. શ્રીમતી પોતાની વાત કરે, કનકવતી પોતાની વાત કરે અને પછી ધીરે ધીરે શ્રીમતી એને પૂછે છે થોડાક ધર્મના સવાલો કે મનુષ્યને સુખ શાંતિ શું આપે, ધર્મ શું છે, અને આ બધાના જવાબ કનકવતી બહુ સરસ રીતે આપે છે. કારણ કે કનકવતીએ શાસ્ત્ર અભ્યાસ કર્યો હતો. કનકવતીએ 72 અને 64 કળા શીખી છે. કનકવતી બધું ભણીને આવી છે અને એટલા માટે એ બધા જ સુંદર જવાબ આપે છે અને એને કારણે શ્રીમતી બહુ ખુશ થાય છે. એવો સરસ વાદ વિવાદ બંને વચ્ચે થાય છે અને એનું ચાતુર્ય જોઈને એ કહે છે કે ચાલ તું મારા ઘરે આવ, કારણ કે તારી જેવા સાથે રહીને મારો પણ ધર્મનો વિકાસ થશે, તું મારી સાથે જ ચાલ. અને એ પોતાની સાથે એને લઈ જાય છે. હવે અમરકુમારને તો બહુ સારું લાગે છે કે શ્રીમતી સાથે આ બહાને મને રહેવા મળશે અને એમ કરતા કરતા 12મી ઢાળ અહીંયા પૂરી થાય છે. 27 ઢાળ હતી, 27 માંથી 12મી ઢાળ સુધીમાં આપણા અમરકુમારનો 2 જન્મો પણ થઈ ગયા અને 2 જન્મમાં પોતે કુંવરી પણ બની ગયા છે, સ્ત્રી બની ગયા છે.
હવે તો અહીંયા બધા હવે કથાને આગળ કઈ રીતે લઈ જવાની? કારણ કે તમે અમરકુમારને તો કન્યા બનાવી દીધી, ગોવાળની પત્નીને લાવ્યા છો, પણ બંનેનું મિલન કઈ રીતે કરાવવાનું? સર્જક બહુ જ સચોટ અને ચતુરાઈ વાળા છે. હવે સર્જક ધીરેથી એક ત્રીજી વસ્તુ ઉભી કરે છે. ત્રીજી વસ્તુ ઉભી કરે છે એટલે હજી એક ગામ ઉભું કરે છે સર્જક. હા, હજી એક ગામ ઉભું કરે છે. એટલે કે છે કે ચાલ અલીને લઈ જાય છે, એના સાથે શાસ્ત્ર અભ્યાસ થાય છે, ત્યાં એ લોકો ક્રીડા કરે છે, બધી વાત આવે અને બંને બહેનપણીઓ બહુ સરસ છે, એકબીજા માટે અભિમાન નથી કરતી, અને આખી વિનય વિવેકનો જે ધાર્મિક હોય, જે જાણકાર હોય, એ કેવા વિનય વિવેકી હોય, એના આખા લક્ષણો તમને અહીંયા જોવા મળે છે. ષટ દર્શનની વાત આવે, તમને ભારતીય દર્શનો ખબર છે, આપણા ષટ દર્શનો, તો એ ષટ દર્શનની વાત આવે છે. ત્યાર પછી 3 પ્રકારના ધર્મની વાત આવે છે. ત્યાર પછી ત્રિગુપ્તિ એટલે કે મન, વચન અને કાયાગુપ્તિની વાત આવે છે. એ બધી જ વાત એક પછી એક આવે છે. એટલે સતત તમારી કથા સાથે તત્વ આવ્યા જ કરે છે. ક્યાંય તમારું તત્વ જરા પણ છૂટું નથી પડતું, પણ તું સર્જકે એને બહુ રસિકતાથી મૂક્યું છે. અને એ પછી મધુર વાણીની બધાની વાત આવે અને સર્જક કે પણ તું સાથે સાથે બીજી એક વાત મારે, હે શ્રોતાજનો સાંભળો, હવે મારે તમારી સાથે વાત કરવી છે હંસપુર નામના ગામની. હંસપુર નામનું ગામ ક્યાંથી આવ્યું? તો કે એક પૂરબમાં સરસ મજાનું હંસપુર નામનું ગામ હતું, અને ત્યાં હંસ નામનો રાજા હતો અને એની હંસમતી નામની પત્ની હતી. ચાલો આપણે બધા હંસપુર જઈએ. અને હંસપુર ગામના રાજાને એક જ ચિંતા હતી કે એને કોઈ સંતાન નહોતું. એને શું નહોતું? સંતાન નહોતું. હજી આપણે ગજપુરને ભૂલવાનું નથી, ભૂલતા નહીં. એને સંતાન નહોતું, અને કહે છે પણ અને એ સમયે જ રાણીને ગર્ભ રહે છે. રાણીને ગર્ભ રહેતા રાજાને સાહ લાગે છે કે ચલો સારું થયું. રાણીને ગર્ભ તો રહ્યો, પરંતુ ત્યારે એને ખબર પડે છે કે રાજાના નસીબમાં પુત્ર નથી. અને રાજા કહે છે પુત્ર વિના સઘળી વૃદ્ધિ ખોટી, કારણ કે હું તો રાજા છું અને મારે પુત્રની આકાંક્ષા છે. વૃદ્ધ થયે નહીં કોઈ સૂત, તો રાજને રાખશે કોણ? મારું રાજ્ય લઈ કોણ આગળ જશે? અને ત્યારે મંત્રી એક સરસ મજાનો તુક્કો આપે છે કે રાજ, તારે પુત્રી જે જન્મી છે ને, એ તું નગરમાં એનાઉન્સ નહીં કર. તું નગરમાં શું કે બધાને કે તને પુત્ર જન્મ્યો છે. રાજ કે છે હા? તો કે હા, તને જે જન્મ્યો છે પુત્રી, એના વિશે તારે નગરમાં એનાઉન્સ કરવાનું છે કે તને જન્મ્યો છે પુત્ર. તારા સિવાય અને મારા સિવાય આ વાત કોઈ જાણતું નથી. રાજા, રાણી અને મંત્રી આપણે જ જાણીએ છીએ. બહાર કહેવાની જરૂર શું છે? તું આનો ઉછેર પુત્રની જેમ કર. હંસમતી લઈને અવતાર માસ થયા પૂરા, અને કહે છે સચિવ એટલે મંત્રી, કે હંસમતી છે અઘાત, કોઈને ખબર નહીં પડે. અને ગુણસાગર નામ છે મંત્રીનું. સાંભળ બુદ્ધિ, હવે પુત્ર થયો, તારી બધા પ્રશ્નોનો સોલ્વ થઈ જશે. તું કહી દે જન્મ્યો પુત્ર, જન્મ્યો પુત્ર. અને આખા રાજ્યમાં એ લોકો એનાઉન્સ કરી દે છે કે અમારે ત્યાં પુત્ર જન્મ્યો છે. હવે આ કન્યાનો ઉછેર એક પુત્ર તરીકે થાય છે. પુત્ર હુઓ અમગાન, ગીત ગાતા, ઉલ્લાસ કર્યો બધે. અને એ પુત્રનું નામ શું પાડે છે? શ્રીદત્ત. શ્રીદત્ત. તમારે 3 કેરેક્ટરને બહુ યાદ રાખવાના છે. ત્યાં હતી શ્રીમતી, પછી તમારે છે કનકવતી, અમરહાસ, અને હવે છે તમારી પાસે શ્રીમતી. અહીંયા શ્રીમતી અને શ્રીમતી ખૂબ હોશિયાર બને છે, ચારે તરફ લડાઈઓ કરે છે. પુત્રી છે છતાં પણ એને વેશ આખો ધારણ કર્યો છે પુરુષનો. લડાઈઓ કરે છે, જીત્યા કરે છે. જેમ જેમ રાજ્ય જીતે ને એમ એમ ત્યાં લગ્ન કરે. કોણ લગ્ન કરે? કન્યા લગ્ન કરે. કોની સાથે લગ્ન કરે? કન્યા સાથે. હવે પોતાનું રહસ્ય ખુલ્લું ન પડે એના માટે એ જ્યારે જ્યારે કન્યા સાથે લગ્ન કરે પછી એની સાથે રહે નહીં, કે મેં તો રાજ્ય જીત્યું એટલે તું મારા ઘરે આવી, પણ મારે તારી સાથે રહેવું નથી. અને બધી રાજાની કન્યાઓ જે અહીંયા આવી બધા એમ વાત કરે કે આની સાથે લગ્ન કરીને કોઈ ફાયદો જ નથી, કારણ કે આ તો મારી સાથે રહેતો જ નથી. અને અહીંયા આપણને ખબર છે કે રહસ્ય શું છે, સાથે રહેતા ખબર પડી જશે. હવે વિચાર કરો, આજથી 300-350 વર્ષ પહેલા એક જૈન આચાર્ય, જૈન સર્જકને આ કથા વસ્તુ સૂજી કઈ રીતે હશે? આપણને અત્યારે સાંભળીએ છીએ ત્યારે રસ પડે કે આટલી કથા વસ્તુ રસિક છે, પરંતુ જેને સંપૂર્ણપણે નિવૃત્તિ ધર્મ, પોતાના આત્માની ખેવના કરી છે, જેને આખા શાસનને આત્મા તરફ લઈ જવાની વાત કરી છે, જીવનના રાગોથી દૂર લઈ જવાની વાત કરી છે, એની આ કથામાં તમને આટલા બધા રાગના શેડ્સ જોવા મળે છે. એક આપણે લાલ કે પિંક કલર હોય, કેટલા બધા શેડ્સ હોય, બહેનોને ખબર હશે. એવી રીતે આપણને કેટલા બધા શેડ્સ અહીંયા જીવનના જોવા મળે છે.
એક જગ્યાએ હંસરત્ન મારા સાહેબે બહુ સરસ વાત કરી છે કે જૈન સાહિત્ય ની મોટા ભાગની જે રચના છે એ જૈન સર્જકો જે છે એ મોટા ભાગના સાધુ સાધ્વી ભગવંત છે. શ્રાવક શ્રાવિકાઓએ ભાગ્યે જ કોઈક સાહિત્ય રચ્યું છે. આ જૈન સાધુ સાધ્વી ભગવંતોએ જે સાહિત્ય રચ્યું એનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? તમને જીવનનો સાચો અર્થ સમજાવવાનો હતો. જીવનનો સાચો અર્થ સમજાવવા માટે તમને જીવનમાં પ્રવેશ કરાવવો જ પડે. જીવનના પ્રવેશ વગર તમે જીવનને સમજી શકો નહીં. પરંતુ એ જીવનના પ્રવેશમાં તમને કરાવે અને પછી તમને એની આટીવીટી બધી સમજાય, એની મુશ્કેલીઓ સમજાય ને પછી તમે એમાંથી બહાર આવો. અને એટલા માટે આ જીવનના શેડ્સમાં તમને પ્રવેશ કરાવી રહ્યા છે. કારણ કે એમનું ખબર છે મૂળ લક્ષ્ય ત્યાં છે, પરંતુ મેં તમને પહેલા જ કીધું કે સીધે સીધું મૂળ લક્ષ્ય કોઈને આપણે આપીએ તો એ ક્યારેય નહીં સાંભળે. પરંતુ ધીમે 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 તમારે એનું ઊભું કરવું પડે. એક પછી એક પગથિયા ચડીએ તો પહેલે માળે અવાય. સીધો કૂદકો મારીને પહેલે માળે પહોંચીએ તો આપણા પગ તૂટી જાય. તો એટલા માટે એક પછી એક પગથિયા ચડવાની વાત છે. અને અહીંયા શ્રીદત્ત એક પછી એક રાજ્ય જીત્યા કરે છે, લગ્ન થઈ રહ્યા છે એના, અને પોતાની પત્નીઓ જે છે કહેવાય એવી એ બધાથી દૂર, પરંતુ એનું નામ ચારે તરફ થઈ ગયું છે. આખા વિશ્વમાં એનું જે પ્રદેશ છે એમાં એનું નામ થઈ રહ્યું છે કે શ્રીદત્ત નામનો એક કુંવાર આટલો બધો હોશિયાર છે. એટલે શ્રીમતીના પિતા ને એમ થાય છે કે મારી દીકરીના લગ્ન પણ મારે શ્રીદત્ત સાથે કરાવવા જોઈએ. હવે તો વિચાર કરો, કારણ કે શ્રીમતી કનકવતી તો સ્ત્રી છે, બહેનપણી બનીને આવી છે, એને તો એની ગુટિકા પહેરી છે એવું કોઈને ખબર નથી. તો એટલા માટે હવે શ્રીમતીના પિતાને થાય છે કે હું આની સાથે આના લગ્ન કરાવું, કારણ કે શ્રીદત્તનું તો બહુ મોટું નામ છે. અને બીજી તરફ શ્રીદત્તને પણ ખ્યાલ છે કે આ શ્રીમતીનું રાજ્ય આટલું સુંદર છે તો ત્યાં મારે કોઈકને મોકલીને કહેવડાવવું જોઈએ કે તમારી કન્યા સાથે મારા લગ્ન કરાવો. એ સમયમાં લગ્ન એ માત્ર લગ્ન નહોતા, પણ એ દ્વારા રાજ્ય પર એક આપણો કાબુ આવતો હતો. કારણ કે તમે જયારે રાજ્ય પર કાબુ કરો તો એને ચારે તરફ એ વાત સાંભળી છે અને કહે છે કે દૂત આવે છે, શ્રીદત્તનો દૂત આવ્યો છે શ્રીમતીને ત્યાં અને કહે છે કે હું શ્રીદત્તનો દૂત છું અને મારા રાજાએ તારી દીકરી માટેનું માંગવું માંગેલ છે. દીકરી માટેનું માંગવું એટલે રાજ્ય જ માંગેલું છે, કારણ કે એ મતલબ એનો અર્થ જે સમયે થતો હતો. તો એ કહે છે કે તારું માંગવું આ રીતે માંગ્યું છે. હવે બીજી તરફ જે રાજા છે શંખપુરનો રાજા, એનો કાબુમાં હતો એટલે ચોક્કસ સ્વીકારે છે, ના નથી પાડી શકતો. પરંતુ શ્રીમતીને થાય છે મારે આની સાથે લગ્ન નથી કરવા, કારણ કે મેં એના વિશે સાંભળ્યું છે કે પોતાની રાણી સાથે સુખેથી રહેતો નથી. હવે તો એ ચિંતામાં પડે છે, દિવસ રાત ચિંતામાં પડે છે અને વિચાર કરે છે કે હું શું કરું અને શું ન કરું. અને એના મુખની આ મ્લાન રેખા જોઈને કનકવતી પૂછે છે કે શું થયું, શું દુઃખ છે તને? કઈ દુઃખ છે? ના ના, તમારા કોઈ મિત્ર તમને પૂછે કે શું થયું? કઈ નથી. પછી બીજી વાર પૂછે, બોલ ને ભાઈ શું થયું? ના ના, એ તો બધું ચાલ્યા કરે. હવે પહેલી વારમાં તો જવાબ આપે જ નહીં. બોલ ને, ચાલ ચા પીવા જઈએ સાથે, પછી તમે ધીમેથી વાત કરો. આ બરાબર એવું જ કરે છે. કનકવતી પૂછે કે બોલ શું થયું? અને એક વાત આવે છે, તમે એક કવિની કવિતા તમે સાંભળી હોય તો મને ખબર નથી, કવિની કવિતા તમે જો સાંભળી હોય તો તમે કોઈએ પૂછ્યું કે કેમ છો અને અમે અમારી આખી કથા સંભળાવી દીધી. બરાબર છે ને? એવી રીતે હવે એને આખી કથા સંભળાવી દીધી, કારણ કે જરાક કોઈકે પૂછ્યું કેમ છો ને આપણે આપણી કથા સંભળાવી દીધી. એમ હવે આ કનકવતી કહે છે કે મારે શ્રીદત્તને ત્યાંથી માંગવું આવ્યું છે, મારે શ્રીદત્તને ત્યાં જવું પડશે. શ્રીદત્ત એ મેં સાંભળ્યું છે આવો છે. તો એ કહે છે બસ આટલી જ વાત છે? કનકવતી છે પછી તું કેમ ચિંતા કરે? કારણ કે આપણને ખબર છે કનકવતી કોણ છે, પણ શ્રીમતીને નથી ખબર કનકવતી કોણ છે. તો કે કનકવતી છે પછી તું કેમ ચિંતા કર? તું એક કામ કર, તું 15 દિવસ ઓલા મઠમાં જ્યાં જાય છે ને ત્યાં તું ચાલી જા. તું 15 દિવસ મઠમાં ચાલી જા, બાકી બધું રાજમહેલમાં હું સંભાળી લઈશ. અને રાજમહેલમાં કે ઓકે, બહુ સારું, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. અને એ કનકવતી શ્રીમતીને મોકલાવી દે છે મઠમાં. અને કનકવતી કોઈક એવું ચક્કર ચલાવે છે, આખી વાત તમને નથી કરતી, પણ કાંઈક એવું કરે છે કે એ જે લગ્નનો મંડપ છે એમાં પોતે જ બેસી જાય છે. કનકવતી પોતે જ બેસી જાય છે. કોની સાથે લગ્ન કરવા માટે? શ્રીદત્ત સાથે. બરાબર? એ કહે છે કે હું જ બેસી જાઉં છું. એટલે એ તો એ બંને કન્યા જ છે, એટલે એના માટે તો શ્રીમતીમાંથી કનકવતી રહેવું બહુ અઘરું સહેલું છે. બીજી, હવે જયારે મંડપમાં બેઠા છે, આ બહુ સરસ છે, એ મંડપમાં બેઠા છે શ્રીદત્ત ની સાથે લગ્ન કરવા માટે, અને એ વિચારે છે હાથ મેળવવા. લગ્ન મંડપમાં તો હસ્તમેળાપની આખી ઘટના હોય ને, તમે તમારા બધાનો હસ્તમેળાપ યાદ કરો એટલે તમને યાદ આવશે.
હસ્ત મેળાવ્યા અવસરી ચિંતી અમર નરેશ. આમ કનકવતી છે પરંતુ અમર છે, અમરકુમાર છે. કર કોમળ કેમ અટલો જીમનારીનો વેશ. આ શ્રીદત્ત જે છે એ પુરુષ હોવો જોઈએ ને, પણ એનો હાથ આટલો કોમળ કેમ છે, જાણે કોઈ નારી હોય. એ વિચાર કરે છે કે આ શું ગડબડ છે. વળી વિમાસન ચિત્તમાં એ પર અમરકુમાર, બીજી તરફ શ્રીદત્ત વિચારે છે કે આ નારી છે પણ આનો હાથ કેમ આટલો કડક છે, કારણ કે બંને રૂપ બદલાયા છે. અને કે છે પણ હશે કે કારણ, બંને જણ કે કઈ કારણ હશે, જે હોય તે, કારણ કે બંનેને ખબર છે બંને ખોટું બોલી રહ્યા છે. મજા એ છે કે બંનેને ખબર છે કે બંને ખોટું બોલી રહ્યા છે. કેવી, કારણ કે જીવનના આટાપાટામાં આપણે સતત વિજયી બનવું છે, સતત સફળતા જોઈએ છે, અને સતત આપણે સૌથી ઉપર હોવા જોઈએ. મેં સિકંદર, બાકી સબ સિકંદર નહીં હોને चाहिए. તો આ હું સિકંદર બનવાની આખી જે વાત છે, અને કહે છે કે ચાલો જે હશે તે. શ્રીદત્ત વિચાર કરે છે કે હું રાજા છું, બીજી તરફ આ કનકવતી વિચાર કરે છે હું રાણી બનીને જાઉં તો ખરી. અને એ એમને ત્યાં જાય છે લગ્ન કરીને જાય છે. અને હવે કનકવતીના મનમાં છે કે શ્રીમતી કહેતી હતી કે આ રાજા પોતાની પત્ની સાથે રહેતો નથી, એટલે કે એ ત્યાં જઈને કે છે, જેવી જાય છે એવી, કે હું, તમે મારા પતિ છો, હું તમારી બુદ્ધિ સેવા કરીશ, પરંતુ હું તમારાથી દૂર રહીશ નહીં. હવે શ્રીદત્તને થયું મારે આ ઠાર બાપા, તું દૂર નહીં રહે તો કેમ ચાલશે, તારે તો દૂર જ રહેવાનું છે. દુઃખ, તમે જો મને દુઃખ આપશો તો હું એ સહન કરીશ, તમે મને મારશો તો હું એ સહન કરીશ, બધા અવસરો મને ચાલશે, પણ હું દૂર રહીશ નહીં. અને કે છે કે સાંભળ પ્રિય, એ કેમ બનશે. અને છેવટી માનતી નથી, ત્યારે ધીમેથી રહીને શ્રીદત્ત પોતાની વાત કરી દે છે કે હું બધાને દૂર એટલે રાખું છું કારણ કે હું મારા માતા પિતાને ત્યાં કન્યા તરીકે જન્મી હતી. જો હું આ રાજ્યમાં કહેત કે હું કન્યા છું તો મારા માતા પિતાનું નામ શું રહે, અને એટલા માટે મારે આ કહેવું પડ્યું છે, તું સમજ. અને ત્યારે શ્રીદત્ત મન બહુ બી હોયું સાંભળી અમરકુમાર, અને અમરકુમાર કહે છે કે તું આટલી ચિંતા કેમ કરે છે, કારણ કે મનમાં એ જાણે છે પણ હજી બોલ્યો નથી. એ બહા હોશિયાર છે, એ 1 વર્ષ સુધી નથી બોલતો. તમે જુઓ તો ખરા કેવી આગળ ચલાવે છે. એ કહે છે તું જરાય ચિંતા નહીં કર, આજથી તારી સાથે બધી લડાઈમાં હું આવીશ, અને આપણે તું જીતી છે એની કરતા બમણી લડાઈ જીતશું, પણ હું તારી સાથે રહીશ, અને તારો આ વાત આજ પછી બીજું કોઈ જાણશે પણ નહીં. અને એમ કરીને એ શ્રીદત્તનો વિશ્વાસ જીતી લે છે. સાંભળી સુંદર, જે કઈ કર્યા પ્રકાર એવા કો હવે નવે, તે જે કઈ કર્યું છે એવું હવે કઈ નહીં કરતી. સમ્રાંગણ હું જીતીશ, અને હું બેઠ્યો, જ્યાં સુધી હું બેઠો છું ત્યારે કોઈ ચિંતા કરવાની નથી. હવે તો ધર્મમાં મન રોપ અને ધર્મ તરી તું ચર. અને એમ કરીને એની સાથે રહે છે. બધા ચારે તરફ આ બંનેની જોડીની બહુ ચર્ચા થાય છે કે શ્રીદત્ત અને કનકવતીની જોડી બહુ સુંદર છે, એ લોકો બહુ આગળ ચાલી રહ્યા છે. અને આમ ચારે તરફ જયારે ચર્ચાઓ એની થતી હોય, અને ત્યારે 1 વર્ષ પછી કનકવતીને એમ થાય છે કે મારે મારી સાચી વાત કરવી જોઈએ. શ્રીદત્તનું મન પૂરેપૂરું લાગી જાય છે એની સાથે, અને કહે છે કે તું કેમ કન્યા છે, તું કન્યાની બદલે જો પુરુષ હોત તો મારા તારી સાથે સાચે એને લગ્ન કરી લીધા હોત. વિચાર કરો એને ક્યાં સુધી રોકી રાખે છે વાત. કે છે એ બસ આટલી જ વાત છે, તું મારી સાથે લગ્ન કરી લે. તો કે હા તું પુરુષ હોત તો હું કરી લે. તો એ કે લે હું બની જાઉં પુરુષ, એમ કરીને પોતાની ગુટિકા છોડે છે અને પોતાનું સાચું રૂપ અમરકુમાર પ્રગટ કરે છે. અને એ જોઈને શ્રીદત્ત ગુસ્સે થતી નથી. સમય પહેલા કોઈ વસ્તુનો સ્ફોટ ન થવો જોઈએ, સમય પ્રમાણે જ સ્ફોટ થવો જોઈએ. જો સમય પૂર્વે કોઈ રહસ્ય સ્ફોટ થાય તો એ રહસ્યની કિંમત રહેતી નથી. એક બહુ સરસ માર્મિક સંદેશ આપણને અહીંયાથી મળે છે કે જો એ વર્ષ પહેલા કહી દે તો ઓલી કે ઠીક છે તું ખોટું બોલ્યો, હું ખોટું બોલ્યો, ફિટ્ટુસ. પણ એ ફિટ્ટુસ નથી થવા દેતો. એ પહેલી વાર કહે છે અને પછી એનો વિશ્વાસ જીતે છે. અને વિશ્વાસ જીત્યા પછી જયારે એને એમ લાગે છે કે આ ખરા અર્થમાં મારો જીવન સાથી બની શકે એમ છે, એ શિકારની ભૂમિકા આવ્યા પછી કહે છે કે હવે નર થઈ તું ભલો. જયારે એમ કહે છે કે તું નર હોત તો કેટલું સારું હતું, ત્યારે જે પોતાને નર તરીકે ડિક્લેર કરે છે. અને બંનેના સાચા અર્થમાં લગ્ન થાય છે. એ બંનેના સાચા અર્થમાં લગ્ન થાય છે અને આખા નગરમાં હવે વાત ફેલાય છે કે ખરા અર્થમાં હતું, પરંતુ જ્યારે અંત સુખદ હોય ને ત્યારે કોઈ વાંધો ન પડે. જો અંત દુઃખદ હોય ને તો આખું ગામ એમ કે અમને તો પહેલેથી ખબર હતી.
તમારે આવું કરવું જ નહોતું જોઈતું. પણ જો અંત સુખદ હોય ને તો બધા એમ કે આ તો બહુ નસીબદાર છે. પણ એ તો આમે નસીબવંત તો પુણ્યવંત હતો જ, કારણ કે એનું પુણ્ય પ્રબળ હતું. એના પુણ્યની પ્રબળતા પાછળ એનો દાનનો મહિમા હતો. એક સર્જકે આખી વાતને ક્યાં સુધી, અને છેવટે હવે આ વાત ચારે તરફ ફેલાય છે કે શ્રીદત્તના લગ્ન અમરકુમાર સાથે થયા. આ બધું થાય છે અને વાત ઉડતી ઉડતી પહોંચે છે ક્યાં સુધી? શ્રીમતી સુધી. મેં તમને કહ્યું કે શ્રીમતીને ભૂલતા નહીં, કારણ કે શ્રીમતી ઓરિજિનલ પત્ની છે ગયા જન્મની. શ્રીમતી સુધી વાત પહોંચે છે. શ્રીમતી પણ બહુ ખુશ થાય છે. ત્યારે વાહ, આ પુરુષ હતો અને એને આવી રીતે ધારણ કર્યું હતું રૂપ. એને બહુ આનંદ થાય છે અને એમ થાય છે કે એનો બધો પુરુષ દોષ ઓગળી જાય છે કે આવો જો પુરુષ હોય તો એની સાથે હું પણ લગ્ન કરીશ. પણ હવે કહેવું કેવી રીતે? કારણ કે એને તો બીજા સાથે લગ્ન કરી લીધા છે. એટલે એક ચતુર સ્ત્રી, બહુ ચતુર છે, સીધું કહે નહીં, એટલે જરાક આડી રીતે કહે છે. આડી રીતે શું કહે છે? કે હવે તો તમે બહુ સુખમાં છો, તમે અમને વિસરી જવાના છો, કઈ વાંધો નહીં, તમે શ્રીમતીના મનમાં પૂરેપૂરા રોપાયા છો, તમને અમારા ચિત્તની વાત કેવી રીતે ખબર પડશે? ચતુરાઈ જોયેલી. એમ કહો તું જુગતું નહીં, જો અમારા હૃદયનો વિચાર તમને ક્યાંથી આવે? પ્રથમ વારથી જ તમને ક્યાં અમારા હૃદયનો વિચાર આવ્યો હતો? પણ અમે તમને યાદ કરીને થોડા વિસાર્યું એટલે ભૂલ્યા વગર થોડાક રડી લેશું. મારા પુણ્યબળ ઓછા હશે કે અમે તમને પામી નહીં શક્યા, પણ તમારા વગર તો મારી એક એક ઘડીઓ આકરી જઈ રહી છે. આવો એક સંદેશ, લાંબો સંદેશ, વિરણી સ્ત્રી જેવો લખે એવો સંદેશ એ અહીંયા મોકલાવે છે. અને અમરકુમારને થાય છે કે આનો પુરુષ દ્વેષ હવે ઓગળી ગયો છે. અને એટલે તરત જ પોતાની સૈના સાથે જાય છે અને કહે છે, ચડ્યો રે રૂપ અમર હિવઈ દેશ. અમરકુમાર એ દેશમાં જાય છે અને એને કહે છે કે ચાલ, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. આ લગ્ન તો થઈ જાય છે, પરંતુ મૂળ એ પોતાનું ઘર છોડીને આવ્યો હતો. લગ્ન થાય છે, બંને રૂપ એકવાર સુખાકારે બેઠો છે, પોતાની બધી પત્નીઓ સુખી છે, પણ એ સમયે એક દૂત આવે છે અને દૂત આવીને કહે છે કે હું ગજપુરથી આવ્યો છું. ક્યાંથી આવ્યો છે? ગજપુરથી, જે છોડીને આવ્યો હતો. અને તરત અમરકુમારને યાદ આવે છે કે મારા માતા પિતા, કે તરત કહેતો નથી તો કે ગજપુરમાં રાજા રાણી કેમ છે? તો કે હવે વૃદ્ધ થયા છે અને ધર્મ કાર્ય કરી રહ્યા છે, પરંતુ પોતાના સંતાનને પણ યાદ કરી રહ્યા છે. અને તરત જ અમરકુમાર ફરી પાછો ત્યાં પહોંચી જાય છે કે બધી વાત પછી કરો, ચાલો આપણે ત્યાં જઈએ. હવે હું ત્યાં જવા તૈયાર થાઉં છું. જાય છે પોતાના માતા પિતા પાસે, પોતાના માતા પિતાની માફી માંગે છે અને એમનો પણ સ્વીકાર કરે છે. અને આ અમરકુમાર જ્યારે બધું સરસ થઈ ગયું, તમે વિચાર કરો, એને પોતાનું રૂપ પાછું મળી ગયું, એને પોતાના માતા પિતા મળી ગયા, એને પોતાના ગયા જન્મની પત્ની મળી ગયા, પણ સર્જકને વાત આ કરવી જ નથી. હવે સર્જક એમ કહે છે, સઘળા સુખ હું ભોગવું, દુઃખ કોઈ નહીં મારે, મારી પાસે કોઈ નહીં, રાત દિવસ રંગે રમું. માતા પિતા પણ મારી પાસે આવી ગયા છે. હું પહેલા કુપુત્ર થયો હતો કારણ કે હું એમને છોડીને નીકળી ગયો હતો, પણ હવે તો એ લોકો પણ મારી પાસે આવી ગયા છે અને હવે હું ચારે તરફ રાજ્યનો અધિકારી છું. પરંતુ શું આજ મારું જીવન છે? માનવ ભવ. અને અહીંયા બહુ સરસ એક વાક્ય આવે છે કે માનવ ભવ મળવો બહુ દુર્લભ હોય છે. આ માનવ ભવ મેં માત્ર આ રંગો ભોગવવા માટે મેળવ્યો નથી. નિર્મલ નર ભવ દોહિલો. આ નિર્મળ નરભવ મને મળે છે, પામી તજો પ્રસાદ. જો હું મારા રાગ દ્વેષ ઓછા નહીં કરું અને વિખવાદ ઓછો નહીં કરું તો કેમ ચાલશે? અને એમ કરીને પછી તે વિચાર કરે છે કે મારે શું કરવું જોઈએ, કારણ કે સુખની આ બધી વાતો પછી મારે હવે આત્મિક સુખ તરફ પડવું જોઈએ. એટલે કે છે અણુવ્રત 5 તે આદરો, ગુણવ્રત 3 વિચાર. 3 ગુણવ્રત એટલે તમે મન વચન અને કાયથી, જે તમે મન ગુપ્તી, કાય ગુપ્તી અને વચન ગુપ્તી. મન ગુપ્તી એટલે મનમાં જરાય રાગ દ્વેષ ન હોય, કોઈને પોતાના વચનથી જરાય દુઃખ ન દેવું, અને કાય ગુપ્તી એટલે જરાય જીવ હિંસા, પોતાના શરીરથી હિંસા ન કરવી. અને એવા જ 5 અણુવ્રત જે મહાસાધુએ ધારણ કરેલા હોય છે, 12 શ્રાવક વ્રત જે સંસારી લોકો ધારણ કરે છે, આ બધા હું ધારણ કરું તો મારો આ જન્મ સાકાર થાય. આટલી બધી સુખ
અને કથાની આખી વાત પછી સર્જક આપણને કેવા ફટાક કરીને લઈ આવે છે કે આ બધું છે, છતાં પણ આ બધી ક્ષણિકતામાંથી મારે તો અહીંયા જવું છે. અને વિચારે છે કે મારે હવે શું કરવું, અને એટલા માટે તરત શ્રીમતી સાથે વાત કરે છે. અને એ જ સમયે ગાર્ડનમાં એ આખી સ્ટાઇલ છે આપણી સર્જનની, આખી કે દરેક વખતે જયારે આવા સરસ સુખમય જીવન ચાલતું હોય ને ત્યારે એ ગામના બગીચે કોઈક સાધુ ભગવંત આવે અને ધર્મઘોષ મારા સાહેબ આવ્યા છે અને વાત કરે છે કે નરભવ પામ્યો દોહિલો ઉત્તમ કુળ, એમાં પણ પાછું વધારે અઘરું છે અને એમાં પણ ઉત્તમ વાણી સાંભળવી ઓર અઘરી છે. તને આ બધું મળ્યું છે પણ તું તેનો સાચા અર્થમાં તું ઉપયોગ હવે કર. અને નક્કી કરે છે કે મારે હવે દીક્ષા લેવી છે. દીક્ષા લેવા પૂર્વે શું કરવું તો કે દાન. ભગવાન તીર્થંકર ભગવાન જયારે દીક્ષા લે 1 વર્ષ સુધી સતત વર્ષીદાન કરતા હોય છે, સતત દાન કરતા હોય છે. તો દાન એ માત્ર વસ્તુ છોડવાની વાત નથી. ઉમા સ્વાતીજીએ કહ્યું છે સંવિભાગ. સંવિભાગ એટલે તમારી વસ્તુમાં કોઈને સહકાર બનાવો. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતીજીએ બહુ સરસ કરી છે આખી વાત દાનની, કે આપણી બાબતમાં આપણે કોઈકને સહકાર બનાવીએ છીએ, આપણે એની સાથે વહેંચીએ છીએ. દાન એ ખરેખર આપણી વસ્તુ છે નહીં, પણ તે આપણી વસ્તુને ન હોવા છતાં આપણે આપણી વસ્તુ ધારી લીધી છે અને આપણી ધારેલી વસ્તુને આપણે જયારે અન્ય કોઈને આપીએ છીએ ત્યારે વસ્તુ પ્રત્યેનો મોહ છૂટે છે અને જે આપનાર વ્યક્તિ છે એ પ્રત્યેની આપણી કરુણા અને અનુકંપા જાગે છે, ત્યારે એ દાન યોગ્ય બને છે. તો એક પવિત્ર અને ઉત્તમ ચરિત્ર ત્યારે જ બને જ્યારે તમારા મનમાં અનુકંપા ભાવ હોય અને સાથે તમારા મનમાં એ વહેંચવાની તાકાત પણ હોય. અને અમરકુમારમાં એ હતી. એ અમરકુમારમાં હતી એટલા માટે દાન, શીલ, તપ અને ભાવ. તપ ત્રીજું કયું છે વિચાર કરો. ધર્મના 4 પ્રકારોમાં તપને ક્યાં મૂક્યું? ત્રીજા, જે સૌથી વધારે અઘરું છે. દાન સૌથી પહેલું કીધું, દાન, પછી શીલ, ચરિત્ર, મનુષ્યનું ચરિત્ર, પછી તપ અને છેલ્લે ભાવ. ઉત્તમ ભાવ આવી જશે. ઉત્તમ ભાવથી આપણે આપણી જાતને કાબુમાં પણ રાખી લેશું. એક કાબુમાં રાખ્યા પછી આપણું ચરિત્ર પણ ઉત્તમ હશે. પરંતુ જેવી આપવાની વાત આવશે ને એવું આપણું મન પાછું ઠરશે, તમારે નથી આપવું. ભોજ રાજાને બહુ દાન આપવાની આદત હતી, અત્યંત દાન આપે, રોજ દાન આપે. તો મંત્રીને ચિંતા થાય છે. મેં લખી હશે વાત તો તમને, મંત્રીને ચિંતા થાય છે કે આટલું બધું દાન આપે છે તો ખલાસ થઈ જશે, ભંડાર ખલાસ થઈ જશે આપણા. એટલે એમ કે છે એક દિવસ મંત્રી કે થોડુંક પોતાના માટે પણ જાળવી ના રાખો. એટલે એમ કે એમ સીધું નથી કહેતા, શું છે દુઃખદ પરિસ્થિતિ માટે તમે જાળવી નાખો. સંસ્કૃત વાક્ય છે કે દુઃખદ પરિસ્થિતિ માટે જાળવીને રાખો. રાજા સમજી જાય છે ભોજ કે ઓ મંત્રીને જરાક ચિંતા થઈ ગઈ છે કે કાલે શું થશે. એટલે કે છે રાજાને વળી દુઃખદ પરિસ્થિતિ કેવી? એટલે ઓલો શું જવાબ આપે કે રાજાને દુઃખદ પરિસ્થિતિ કેવી? રાજાનું કામ છે આપવાનું, રાજાને કોઈ દુઃખદ પરિસ્થિતિ આવતી નથી. એટલે એને કહે છે પણ આવી ગઈ તો કે આવી ગઈ એમ વિચારીને દાન ન આપું તો મારા રાજા થવાનું કામ શું? હું રાજા છું, મારું કામ શું થવાનું? અને પછી મંત્રી ચૂપ થઈ જાય છે કે જેનો ભાવ જ છે. અને એવી જ વાત આપણે જૈન ધર્મમાં તો એકથી એક દાનના કેવા ઉદાહરણો છે. ભામાશાનું ઉદાહરણ તો તમે બધાએ સાંભળ્યું હશે. અનુપમા દેવીના ઉદાહરણ તમે જો કે વસ્તુપાળ અને તેજપાળ જઈ રહ્યા છે શેત્રુંજય અને ગિરનાર તરફ, અને જમીનમાં જે ધન છે એકચ્યુઅલી પોતાનું ધન એ સાચવવા માટે જમીનમાં મૂકે છે. તો એ સમય સામે ધન મળે છે અને એ સમય સામે ધન મળતા વિચાર કરે છે કે હવે શું કરવું? આ તો મૂકવા ગયા એમાં સામે મળ્યું. તમે વિચાર તો કરો, આપણને તો ક્યારેય સામે મળતું જ નથી, કારણ કે આપણી મૂકવાની ઈચ્છા પણ ભાવ આપણા એવા હોતા નથી. પણ જેના ભાવ ઉત્તમ હોય ને એને ડબલ મળે. સુદામા જેવી વાત વિચાર કરો, આખું કૃષ્ણ મહેલ આપી દે છે તો એ સુદામા શું કહે છે કે મારે આમાંનું ક્યાં કશું જોઈતું હતું, આ તો તે કીધું એટલે હું તો બહાર મારા ભરી સાથે સારું. અનુપમા દેવી ત્યારે કેટલું સરસ સલાહ આપે છે કે તમને જે આ પ્રાપ્ત થયું છે ને એ સંપત્તિ શિખર પર શોભે, એને જમીન પર ન રાખો. અને એટલા માટે એક પછી એક દેરાસરોનો જે જીર્ણોદ્ધાર થાય છે એ સંપત્તિમાંથી, શેત્રુંજયના દેરા કે ગિરનારના દેરાસરો, એ શિખરે શોભે. તો આ દાન તો શિખરની બાબત છે. અને એ દાનની વાત અહીંયા કવિ કરે છે કે એક દાન મનુષ્યના ઉત્તમ ચરિત્ર માટે એનું એક પ્રકારનું તપ બને અને એનાથી એના મનમાં જે ભાવ આવે છે અને એને કારણે આ સોમન નામનો ગોવાળિયો અમરકુમાર સુધીની યાત્રા કરે.
અને એ અમરકુમાર પોતાના આ રાજ વૈભવમાં પણ રાગ દ્વેષમાં નથી મળતો. એ તો પોતાના આ રાગ દ્વેષને છોડીને આત્મિક અર્થે દીક્ષા સુધી પહોંચે છે. કોણ દીક્ષા સુધી પહોંચી શકે છે? જે બહુ સુંદર છે, સ્વરૂપવાન છે, જેને અભ્યાસ કર્યો છે. આપણે એમ કહીએ કે આઈઆઈટીમાં ગયો છે, એ સમયના શાસ્ત્ર આપણે એમ કહીએ આઈઆઈટીમાં, પણ આઈઆઈટી માત્ર નોટ છાપવામાં, એ આટલું બધું ભણ્યા પછી પણ છેવટે પોતાના આત્મિક સુખ માટે દીક્ષા લે છે, અને આત્મિક સુખ માટે દીક્ષા લે છે, અને ત્યારે એનું જીવન વધારે સાકાર થાય છે. કારણ કે આમ કરવાથી એનો આવતો ભાવ પણ વધારે સુંદર બનશે. અને પછી આખી લબ્ધિ રુચિ મહારાજ સાહેબની જે આખી પરંપરા છે, ઉદય રુચિ, હર્ષ રુચિ, અને એની આખી વાત આવે કે મારા ગુરુ, જે આપણે ત્યાં આખી આ લબ્ધિ રુચિ મહારાજ સાહેબે માત્ર આ અમરકુમાર રાસની રચના કરી છે એવું નથી. આની પહેલા મેં તમને શરૂઆતમાં આરંભમાં કહ્યું એ રીતે એમને અન્ય રાસ જેની વાત આપણે અહીંયા ચંદ્રાજાનો રાસની વાત કરી છે. એ ચંદ્રાજાનો રાસ પણ લખ્યો છે, એને પાર્શ્વનાથ છંદ પણ લખ્યા છે. પાર્શ્વનાથ છંદ એ 27 કડીનું પાર્શ્વનાથ ભગવાનનું બહુ જ ઉત્તમ કહી શકાય એવો શ્લોક છે. અને આ બધાની પાછળ મૂળ ભાવ શું છે કે મનુષ્યના વિચારોને, મનુષ્યની અંદર જે એનું ચારિત્ર છે એને કઈ રીતે ઉત્તમ તરફ મારે કેળવવું. કારણ કે જો એ ન કેળવી શકે તો એ બધી જ વસ્તુ છેવટે નકામી છે. અને આ રાસ સાહિત્યને આજે જાગૃત રાખવું પણ કેમ આવશ્યક છે? કારણ કે સર્જકે બહુ સરસ કહ્યું છે કે રાસમાં અહીંયા તમે જોશો તો અપભ્રંશ ભાષામાં લખાયેલી છે, જૂની ગુજરાતી ભાષામાં, એ તો ઉત્તમ છે, પણ તો એમાં જે કેટલાક શ્લોક અને બધું છે એ તમારે આમ વાતચીત કરો ને તો તમને પણ મજા આવે કે ઓ આવા સરસ ડાયલોગ આ લોકોની વચ્ચે થાય છે. અને એ ડાયલોગમાં પણ જે કેટલાક કહેવતો અને રૂઢિપ્રયોગો આવે છે, એ રૂઢિપ્રયોગો તરત જ આપણું ધ્યાન ખેંચે. હું તમને થોડાક રૂઢિપ્રયોગો કહું. પગ પાછા ન કરવા, આપણે એટલે ડરીને હિંમત ન કરવી, ડરવું નહીં, હિંમત કરવી. તમારે કોક સાથે આળ કરવી. આળ કરવું એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે આરોપ મૂકવો, પણ એવું નથી. કોક સાથે આળ કરવી એટલે અડપલું કરવું. જૂના જમા લગાર ઢીલ ન ખમવી, જરાય વિલંબ ન કરવો, ફટાક કરીને જવું. ચાનું રાખવું, તમારે આપણે ઘણી ચાનું રાખવું એટલે ગુપ્ત રાખવું. કેવી આપણી ભાષા હતી એક સમયની. ખતા ખવડાવવા. તમારે કોઈને જો મારવો હોય ને તો તમારે એમ નહીં કહેવાનું મારે તને મારવો છે, એમ કહેવાનું મારે ખતા કરવી છે. એટલે ખતા ખવડાવવા એટલે કોઈને મારવો, એનો અર્થ જ એવો થાય છે. તો આવા અનેક ઉદાહરણો ભાષાના. અને પછી એમ કે છે બુદ્ધિ વિના ન થાય કોઈ કામ. આ પ્રકારના કેટલાક આપણને મૂલ્યદર્શક વિધાનો પણ મળે છે કે કોઈ પણ કામ આ જગતમાં બુદ્ધિ વગર થતું નથી. ઈહા થાય ઈહા નિમગ્ગા. અહીંયા જે કરશો તે અહીંયા જ ભોગવવું પડશે. તો આવી વાત પણ આવે છે. પંડિત જન સૌભાગિયા. બધા લોકો બેઠા હોય ને, 4 લોકો, અને એકબીજા સાથે વાતો કરતા હોય. હું ફેંકું તમે ફેંકો, હું ફેંકું તમે ફેંકો. એ સમયે કોઈ પંડિત આવે ને તો બધા ચૂપ થઈ જાય. ખબર છે હવે સત્ય પકડાઈ જશે. એટલે કે છે પંડિત જન આવ્યા સૌભાગ્યા. જયારે પંડિત આવે ત્યારે જો કોઈ ભાગી જાય ને તો સમજી જવાનું કે આ ખોટું બોલતો હતો. આ રીતે મનુષ્યનો જે પરિચય છે. અને એવા સરસ શબ્દો એકથી એક. જૂની ભાષા છે, જૂની ગુજરાતી. હેમચંદ્રાચાર્યના સમયમાં આપણે ત્યાં જે એક આખી ભાષા આવી, અને એ 12મી થી 14મી સદી, 14મી થી 17મી સદી સુધી, અને 17મી સદીથી આપણને આજની જે ગુજરાતી ભાષા મળી છે. પણ તે 17મી સદી પહેલાના જે આ 500-700 વર્ષમાં આ જે રાસાઓ લખાયા, એમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, અને ભાષા કરતા પણ આ જે કથા વસ્તુ છે, તમે વિચાર કરો કે એ કથા વસ્તુ કેવું સરસ. એક દાનની વાત કરવી છે, એક ચરિત્રની વાત કરવી છે, એક શીલની વાત કરવી છે, પણ તેનું કથા વસ્તુ ગોવાળને તમે રાજા બનાવ્યો, રાજાની સુંદરતાને તમે પછી સ્ત્રીમાં પરિણમી, અને સ્ત્રીને પાછો પુરુષમાં પરિણમ્યું, અને છેવટે ગા જન્મના બંને એકબીજાને મળે. પરંતુ આખી કથામાં કોઈ પણ વ્યક્તિ કોઈના ઉપર આરોપ નથી કરતી કે મારી સાથે આમ થયું એનું કારણ તું નથી. આપણે સતત આપણા મનમાં, આપણા રાગ દ્વેષમાં આ વિચાર આવતો હોય છે, આને કારણે જ થયું. સેજલ આજે બરાબર ન બોલી કારણ કે ગઈકાલે આ કરવામાં બિઝી હતી. ના, મારા કર્મો, મારું પુણ્ય બળ ઓછું પડે છે, મારા કર્મો એ મારી વસ્તુનો આધાર છે. એ જો આપણા મનમાં એકવાર બેસી જાય છે તો ખરેખર એ પ્રસન્નતાની સૌથી મોટી ચાવી છે. પ્રસન્નતાની ચાવીની વાત જ એ છે કે હું જે કરું છું અથવા હું જે પામું છું એ મારા કર્મોને કારણે છે. એ એક વાત બેસી જાય છે મનમાં, અને ત્યારે આ કથાઓ આપણા મનમાં સતત જો ચાલ્યા કરતી હોય કે આને જ કારણે આ થયું, તો એ આપણને એકદમ સહજતાથી સમજાઈ જાય છે. અને એવી થોડીક વાતો આ રાસ દ્વારા
આપણી સમક્ષ આ મૂકવામાં આવે છે. આમાં સરસ મજાના રાગો પણ આપ્યા છે અને સર્જકે 27 રાગો જૂના જમાનાના આપ્યા છે. આજકાલ આપણે ત્યાં દેશીની અને દુહાની પરંપરા ખરા અર્થમાં તો ચાલી ગઈ છે. આ જે રાસો હતા ને એ બધા હું જરા જે કલ્પના કરું છું અને જે સંપાદન કરે છે યુક્તલક સુર મારા સાહેબની તેવી કલ્પના છે કે પાઠશાળામાં અઠવાડિયા સુધી આપણે આમ બાળકો ગુરુકુળ પરંપરા આપણી ત્યાં કેવી ચાલે છે એવી એક આમ બાળકોને બેસાડ્યા હોય અને સરસ મજાના સંગીત અને વાજિંત્રો સાથે આ કથા જો કહેવાય તો એક કથા જેને આપણે નૃત્ય નાટિકા આજના સમયમાં કહીએ છીએ એવી નૃત્ય નાટિકા બનવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે તમને જો જે રીતે રામાયણ ગમે છે, જે રીતે મહાભારત ગમે છે, જે રીતે તમને પુરાણની વાર્તાઓ ગમે છે એવી રીતે આ કથાઓ પણ ગમે. મુદ્દો શું માત્ર નડે છે કે તમારે એને આજની ગુજરાતીમાં કહેવાનું છે. ગુજરાતી લખતા કે વાંચતા ભલે ના આવડે પણ ગુજરાતી સાંભળતા બધાને આવડે છે. તો જ્યાં સુધી આપણને આ ગુજરાતી સાંભળતા આવડે છે ત્યાં સુધી આ સુંદર મજાના રસિક વિષયોને જો આપણે આવી રીતે રજૂ કરીએ તો એમ થાય કે વાહ, આપણે ત્યાં પણ એકથી એક ચડિયાતા રૂપકો છે, ચમત્કારિક તત્વો છે અને એ પાછા શીલનું તત્વ લઈને આવે છે. આપણે આજે ઘણા બધા લોકો, ખાસ કરીને છેલ્લી વાત કરું તો આજકાલ જે બાળકો છે ને એમને કયા પ્રકારની સ્ટોરી ગમે છે તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે? હું તો ભણાવું છું એટલે હું હંમેશા ઓબ્ઝર્વ કરું કે વિદ્યાર્થીઓ જે 18, 19, 20 વર્ષના હોય એમને કયા પ્રકારની સ્ટોરી ગમે? 2 સ્ટોરી ગમે. બહુ ફાસ્ટ હોવી જોઈએ અને એમાં કઈ બનવું જોઈએ, કુછ હોના चाहिए. જુરાસિક પાર્ક કેમ ગમે? આટલો મોટો એલો માણસ આવે તો કેમ ગમે? હેરી પોટર કેમ ગમે? કારણ કે છેલ્લે બધું સુખી સુખી થાય, આમ ચમત્કારો થાય, તમારી પાસે કઈ જાદુ થાય તો જાદુની વાર્તા બધાને ગમે. તો આ જાદુની જ વાર્તા છે. આમાં પણ જાદુ છે કારણ બહુ સુંદર દેખાય છે, ચાલ અને છોકરી બનાવી નાખો. આ જાદુ જ છે. પણ આમાં મજા શું છે? દરેક વસ્તુને ઓલામાં જે હેરી પોટરમાં કેવું હતું કે આમ ખબર, હેરી પોટર તમે બધા તમે જોઈ હશે અથવા તમને ખબર હશે ને તો એમાં હતું કે આકાશમાં પંખી ઉડે, પછી એની પાસે એક ભાલો આવી જાય, પછી એ બધા દુશ્મનોને ઉડાવી દે, એ બધું બહુ બને ચમત્કાર. એમ આ પ્રકારની કથાઓમાં પણ ચમત્કાર બને છે. પરંતુ આ પ્રકારની કથાઓમાં જે ચમત્કાર બને છે એ ચમત્કાર મનુષ્ય પોતાના પુરુષાર્થથી પામે છે. બેસ્ટ વસ્તુ જે આપણા ભારતની છે, હું જે પણ કઈ પામું છું, હું જે પણ કઈ મેળવું છું, હું જે પણ કઈ સિદ્ધિ છે, જે પણ મારો પુરુષાર્થ છે એ મારા પુરુષાર્થને કારણે મને પ્રાપ્ત થયું છે. હું મેળવું છું એનું કારણ શું છે? હું ગુમાવું છું એનું કારણ શું છે? હું મેળવવા માટે સક્ષમ બનીશ એનું કારણ પણ હું જ માત્ર છું. અને વન્સ દેટ હું જ માત્ર આવી જાય છે, અભિમાન વાળો હું નથી, એ જવાબદારી વાળો હું છે. અને જવાબદારી વાળો હું સમાજમાં બહુ જ આવશ્યક છે. કારણ કે આજે સમાજમાં બધા એકબીજા પર આરોપો કરી રહ્યા છે. એ આરોપોથી મુક્ત થઈને ઉત્તમ ચરિત્ર તરફ જવા માટે આવું રસ સાહિત્ય આપણને વાંચવું, સાંભળવું ગમે છે. તમે સૌ રવિવારની વહેલી સવારે આમ સાંભળવા આવો, આમ થોડાક મુખના મલકાટ સાથે હોંકારો ભણો, તમારી આંખોથી તમે હા અને ના કરતા હો ત્યારે મને પણ ગમે છે. એનો ખૂબ આભાર. સાથે સાથે ઓમ કોમ્યુનિકેશન, શબ્દ સંપદા, હઠીસિંહ કેસરી સિંહનો ટ્રસ્ટનો સૌનો આભાર તો માનું જ છું અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શિવચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને વંદન કરું છું કે એક જૈન સાહિત્યની, માત્ર જૈન સાહિત્ય શા માટે? આ ભારતનું સાહિત્ય છે. આ ભારતના સાહિત્યનું તમે જે અમને ઉજવણું કરવા આપો છો, ઉત્સવ કરવા દો છો, એના માટે ખૂબ વંદન. આભાર. માન્ય શ્રી સેજલબેનના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. સેજલબેન, આપનો વંદન, આપનો આભાર. સેજલબેન ખાસ મુંબઈથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુંબઈમાં SNDT યુનિવર્સિટી જે કોલેજ છે ત્યાં એ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. પ્રબુદ્ધ જીવન જે સામાયિક છે એના તંત્રી પદે વર્ષોથી તેઓ સક્રિય છે. એ ઉપરાંત ઘણી બધી જૈન સંસ્થાઓ અને બીજી સાહિત્યની સંસ્થાઓમાં પણ એ સક્રિય છે. ખાસ મધ્યયુગમાં વિશેષ જૈન મધ્યયુગ પહેલાનો જે હેમયુગ કહેવાય કે પ્રાગ નરસિંહ યુગ કહેવાય, એવા જૈન સાહિત્ય સર્જકોને એની કૃતિઓ વિશેનો એમનો ખૂબ લાંબો અભ્યાસ રહેલો છે. એ અભ્યાસ થકી આપણને આ વક્તવ્ય સાંભળ્યું એનો વિશેષ આનંદ. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.